અમારે 17 વર્ષનો એક દીકરો હતો કે એ અમને ન સમજાવી શક્યો કે અમને ન સમજી શક્યા, એ મુંજારામાં એણે આત્મહત્યા કરી. બે સ્ત્રીઓ મેકઆઉટ કરતી હોય ને, પુરુષોની ફેન્ટસીનો ભાગ હોઈ શકે, પણ એ વાસ્તવમાં એ સ્વીકારી નહીં શકે કોઈ રીતે. એક સરસ મજાનું તું જે નવું પુસ્તક લઈને આવ્યો છું, બારીમાં આખું આકાશ. બારીમાં આખું આકાશ નવલકથા લખનારો લેખક સત્યભામા લખે એ હું માની શકું, પણ સત્યભામા લખનારો લેખક બારીમાં આખું આકાશ લખે એ હું ક્યારેય માની ન શકું. કોઈ ચિંતા, કોઈ બીજો વિચાર આવે તો કે આ કૃતિ જેવી માર્કેટમાં આવશે કે અનંત બ્રહ્માંડમાં, આ અનંત આકાશમાં પથરાયેલા બધા જ તારાઓને તમે ઓળખો છો? તો કે છે બરાબર છે, પણ એ સિવાયના તારાઓ છે જેને તમે ઓળખતા નથી, તો શું એ તારાઓ નથી? અને સમાજનો એક્સેપ્ટન્સ પાવર એટલો હાઈ હતો કે ગીજુભાઈ બધેકા જ્ઞાતિઓના નામ સાથે બાળ વાર્તાઓ લખી શકતા હતા. અને હવે તમે એક વાર્તા લખી બતાવો, તમને ખબર પડે અમારો વાંક કે અમારું પુણ્ય ક્યાં ઓછા પડ્યા કે અમે મેઘાણી, પનારાલ ને મળિયાના સમયમાં જન્મ્યા નથી. કે ડૉક્ટર, હું આ ગે અને લેસ્બિયન લોકોને ન સ્વીકારું તો ગુડ ફોર યુ અને બેટર ફોર ધેમ. કોઈ તમને સ્વીકારે એ ચોઈસ હોઈ શકે, ફરજ નથી, પણ હું સ્વીકારી લઉં તો? અહીં તમે સ્વીકારો છો એ તમારી સમજ છે, ઉપકાર નહીં. દરેક લેસ્બિયન છોકરી 24 કલાક સેક્સ માટે તૈયાર હોય છે કે એને તરત જ બીજી લેસ્બિયન અને છોકરી પાર્ટનર જોઈએ છે. દરેક ગે છોકરાને તરત જ સેક્સ માટે સામે બીજો ગે છોકરો જોઈએ છે. આ કેટલી બધી ભ્રામક વાતો છે કે આને એક ગુના તરીકે તમે બ્લેકમેલ કરી શકો, તમે પૈસા પડાવી શકો, તમે જેલમાં પૂરી શકો, તમે કંઈ પણ કરી શકો. જો મને સમાજની પડી જ ના હોય, મારે મારી શરતે જ જીવવું હોય, તો પછી હું અપેક્ષા એવી કેવી રીતે રાખી શકું કે મને અપ્રુવલ સમાજ આપે? મુજ વીતી તું જ વીતશે ધીરી બાપુડિયા. પાણીનો રેલો દરેકના ઉંબરે સુધી આવે છે. કેટલાક ઉંબરા મોટા હોય છે તો પાછા વળી જાય છે, પણ પ્રવાહની પોતાની પણ વધઘટ તો છે જ. હાય, ગુજરાતી સાહિત્યમાં તમે ક્યારેય ગે કે લેસ્બિયનના મુખ્ય કથાના વિષયવસ્તુવાળી કોઈ નવલકથા કે કોઈ વાર્તા વાંચી છે? આપણે ત્યાં આપણા સાહિત્યમાં આ પ્રકારના વિષય વિશેની વાત કરતી ખૂબ જૂજ કૃતિઓ મળી આવે છે. આજના આ પોડકાસ્ટમાં મારે એવી જ એક કૃતિ વિશે વાત કરવી છે અને તેના સર્જક સાથે સંવાદ સાધવો છે. હું વાત કરી રહ્યો છું રામ મોરી લિખિત આ નવી નવલકથા બારીમાં આખું આકાશ તે વિશે. ગે અને લેસ્બિયન સંબંધો ઉપર આપણે ત્યાં બહુ જ ઓછું લખાયું છે, પણ રામ મોરીએ આ વિચારને મુખ્ય પ્રવાહ સાથે, મુખ્ય કથા સાથે વણીને એક અદ્ભુત નવલકથા આપી છે, બારીમાં આખું આકાશ. રામ મોરી એ ખૂબ પોંખાયેલા અને આજની પેઢીમાં ખૂબ પ્રભાવ ધરાવતા અને સાહિત્યકારોને પણ મનગમતા સર્જક છે. તેમની લોકબોલી સાથેની તળપદી વાર્તાઓનો સંગ્રહ મોતું આપણને મળ્યો છે, તો કોફી સાથે મમળાવી શકાય તેવી નાની વાર્તાઓનો સંગ્રહ કોફી સ્ટોરીઝ આપણને મળ્યો છે. મનની વાત કરતું કન્ફેશન બોક્સ નામનું તેમણે પુસ્તક આપ્યું છે, તો સત્યભામા જેવી પૌરાણિક કથાને આલેખતી નવલકથા સત્યભામા પણ તેમણે આપણને આપી છે. હવે એ લઈને આવ્યા છે બારીમાં આખું આકાશ, જેમાં ગે અને લેસ્બિયન સંબંધોને તેમણે મુખર થઈને આલેખ્યા છે. શું છે આ પુસ્તકમાં એવું તો કે જે આપણને આ પુસ્તક અને આ વિચાર સાથે સાંકળવામાં મદદ કરે છે, તેના વિશે વિચારવાની આપણને વધારે ફરજ પાડે છે. ચાલો રામ સાથે સંવાદ સાધીએ. મારા કેટલાક પ્રિય લેખકોમાં રામનો સમાવેશ થાય છે, મિત્ર તો છે જ, પણ તેની સાથે વાર્તાલાપ કરવો એ હંમેશા રસપ્રદ રહ્યો છે. બારીમાં આખું આકાશની પ્રક્રિયા, તેમાં તેમના મનમાં ઉઠતા વિચારો અને તેની સાથેની જદ્દોજહેદ, આ બધું જ આજના સંવાદમાં છેક છેલ્લે સુધી સાંભળજો. બનવા જોગ છે કે તમારા મનમાં પણ, તમારી બારીમાં પણ એક આખું આકાશ જન્મ લે. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી મારી સાથે સ્વાગત કરો રામ મોરીનું. આપ સૌનું પણ સ્વાગત છે. નમસ્તે રામ, ફરી એક વખત ખૂબ 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 દિલથી સ્વાગત છે, આવકાર આપું છું અને ખૂબ બધા અભિનંદન આપવા છે. એક સરસ મજાનું તું જે નવું પુસ્તક લઈને આવ્યો છું અને આજનો સંવાદ, આ પુસ્તકને નામ બારીમાં આખું આકાશ. ઢગલો અભિનંદન, ખૂબ બધા અભિનંદન. અને આ પુસ્તકની ચર્ચા અત્યારે ખૂબ છે અને ઘણી બધી આપણે વાર્તાઓ અને
વાતો કરતા રહીએ છીએ, ઘણા બધા વિચારો શેર કરીએ છીએ, નવલકથાઓ, વાર્તા, સાહિત્ય વિશે આપણે એકબીજાને લાગણીઓ પહોંચાડતા રહીએ છીએ. તેમાં એક આ નવું પુસ્તક અને તારા તરફથી આવેલા આ પુસ્તકની જરા વિશેષતા એ રીતે છે કે એક સાવ જુદો જ વિષય, ખૂબ નવો વિષય. જો હું ભૂલ ન કરતો હોઉં તો ગુજરાતી સાહિત્યમાં બહુ જ ઓછો ખેડાયેલો વિષય, ખૂબ ઓછું કામ જેની પર થયું છે એ વિષય. કદાચ એ રીતે જોવા જઈએ તો આ વિષય વિશે વાત થવાની પણ છેલ્લા 10-20 વર્ષથી જ શરૂ થઈ છે. એવો એક જેને કહેવાય કે સેમ સેક્સ લવ કે એ પ્રકારના વિષયને તે એક્સપ્લોર કર્યો છે આ પુસ્તકમાં, અને ખૂબ સુંદર વાતો આમાં છે. તો પહેલો સવાલ, આમ તારી વિશે જ્યારે વાત કરીએ ત્યારે તળપદી વાર્તાઓ, પાત્રો જરા બહુ તરત જ ઉપસીને ઉભરીને તમારી આંખ સામે આવે. અને એક બીજી તારી લખાણની શૈલી જે ખૂબ વખણાઈ છે, લોકપ્રિય થઈ છે અને લોકોને પસંદ પડી રહી છે, એ છે માઇથોલોજીને જુદી રીતે કહેવાની, અથવા તો નવા સ્વરૂપમાં, આજના સમયના સ્વરૂપમાં કહેવાની. એ સત્યભામા હોય કે પછી રાજાધિરાજમાં રાઇટિંગ હોય કે એ પ્રકારના વિષયો. અને તારા સંવાદો કે તારા વ્યાખ્યાનો સાંભળીએ તો પણ લોકગીતો, લોકસાહિત્ય અને માઇથોલોજીના રેફરન્સીસ મળ્યા કરે. તો આ ઓળખાણની વચ્ચે આ પુસ્તક લખવાની ઈચ્છા કેવી રીતે થઈ, આ વિષય કેવી રીતે તને જડ્યો, અને તને એમ થયું કે ના, મારે એક નાનકડી વાર્તા નહીં, કોઈ નાનકડો નિબંધ નહીં, ફેસબુકની નાની પોસ્ટ નહીં, મારે આખી નવલકથા લખવી છે. તો કઈ રીતે આ પુસ્તક સુધી પહોંચાયું, આ નવલકથા આ વિચાર સુધી પહોંચાયું? આ પહેલો પ્રશ્ન. સૌથી પહેલાં આભાર માનું છું પુસ્તકને તમે અભિનંદન આપ્યા એના માટે. જલસોમાં બોલાવ્યો એના માટે નહીં, કેમ કે જલસો મારું ઘર છે, અહીંયા આવીને મને કોઈ ઔપચારિકતાની જરૂર નથી. એટલે ફરી વતન વાપસી જેને આપણે કહીએ છીએ એના જેવું મને ફીલ થાય છે. આ જગતનો સૌથી કમ્ફર્ટેબલ સોફા આ છે મારા માટે. હંમેશા સ્વાગત છે ને દિલથી. અને જલસોના પ્લેટફોર્મ પરથી વાત કરવાની એટલે બહુ ઈચ્છા થાય છે કે એ સંવાદ અમર થઈ જાય છે બહુ બધા સંદર્ભમાં, અને એનો એક જુદો અર્થ ઊભો થાય છે સાંભળનારાઓ પાસે. નશીદભાઈ, ગુજરાતી સાહિત્યમાં આ વિષયને લઈને આપણે વાત કરીએ ને તો મારે થોડાક એ પૂર્વસૂરીઓને એટલે યાદ કરવા છે, કારણ કે આ બધા હિંમત આપી છે. જંગલમાં હું ઘણી વાર ઉદાહરણ ટાંકું છું કે જંગલના કેળા બહુ કાંટાળા હોય, અને એવા અચાનક, તમે તો ખાસા જંગલો તમે પણ એક્સપ્લોર કર્યા છે, એ જંગલમાં છે ને કેટલીક પગદંડી જોવા મળે, અને તમને નવાઈ લાગે, કરે વાહ. અને પગદંડીનો સૌથી મોટો ફાયદો એ છે કે ત્યાં કેટલાક પગલાઓ ચાલેલા છે, એટલે કાંટા કદાચ વાગે તો ઓછા વાગે, રસ્તો તમારો થયેલો છે. તો આવા પગદંડી જેવા સર્જકો અને વિષયો જેના પર કામ કરીને ગયા છે. સૌથી પહેલાં મેઘાણી, જેની વાત મેં આમાં નવલકથામાં પણ કરી છે, નિરંજન નવલકથા. એ અને મેઘાણીની પહેલી નવલકથા નશીદભાઈ નિરંજન, એમાં એણે બહુ સુંદર રીતે આ આખી હોમોસેક્સ્યુઆલિટીની વાત પરોક્ષ રીતે અને પ્રત્યક્ષ રીતે એમણે આને ટાંકી છે. બીજા મારે અચૂક યાદ કરવા પડે બિંદુ ભટ્ટ, મીરા યાજ્ઞિકની ડાયરી. તો મારે એ નવલકથા, પત્ર નવલકથા, ડાયરી નવલકથા એને મારે સંભાળવી પડે. મારે દ્રષ્ટિ સોનીને સંભાળવી પડે, અમાણસ, જેના માટે એને રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કાર મળ્યો. આ મેં નવલકથાની વાત કરું છું, અને આઈ એમ શ્યોર હું ઘણી ચૂકી જ ગયો હોઈશ. ટૂંકી વાર્તામાં તો એક્ઝામ્પલ પાછા મળી રહે છે. એટલે એવા અનિલ વ્યાસની એક ટૂંકી વાર્તા આ પ્રકારની છે. મારે ભૂપેન ખખ્ખરને મારે યાદ કરવા પડે. ભૂપેન ખખ્ખરે તો આ વિષય પર એટલી બધી વાર્તાઓ આપી છે. એટલે વાર્તાકારો તો ઘણા મળી રહે છે જે આ વિષયને લઈને, પણ નવલકથાઓ આ પ્રકારે રચાઈ છે. તો આ નવલકથા મારી પગદંડીની કૃતિઓ છે કે જેણે મને હિંમત આપી છે. હવે વાત છે કે વિષયની, મને હંમેશા ફોર્મેટ અને સ્વરૂપ અને ટેગ આનાથી હંમેશા ડરીને ચાલ્યો છું. મને બહુ વાંધા હોય છે આનાથી, અને લેખક તરીકે મને બચવું હોય છે. અને હું માનું છું કે ક્રિએટિવ ફિલ્ડના દરેક ક્રિએટરના મનમાં આ વસ્તુ હશે કે મારે એક ચોક્કસ સ્વરૂપમાં કે એક ચોક્કસ વાતમાં બંધાઈ નથી જવું. આના દરેક કલાકારની એક આ જીદ હોય છે, હું કહું આગ્રહ કરતાં જીદ હોય છે કે મારે એક્સપ્લોર કરવું છે. તો મહોતું પુસ્તક લખ્યું ત્યારે પણ મેં 7 વાર્તા ગ્રામીણ, 7 વાર્તા મેટ્રો સિટીની મેં એમાં લખી હતી. એટલે મહોતું પોખાય, સાથે 21મું ટિફિન પેરેલલ પોખાય. તો મને થયું કે હાશ, એક બેલેન્સ, મારા મનને મેં સંતોષ આપ્યો કે કંઈક બેલેન્સ છે. પછી આ કોફી સ્ટોરીઝને, કન્ફેશનને આ બધું ચાલ્યું સત્યભામાં, પણ એની વચ્ચે બારીમાં આખું આકાશ એ ઉગી કેવી રીતે પહેલાં
તો પહાડોથી બહુ દૂર રહેલો હંમેશા. મેં દરિયા એક્સપ્લોર કર્યા, દરિયા જોયા હતા, પણ સમહાવ પહાડો સુધી નહોતો પહોંચ્યો ક્યારેય. અને જીવનના 30મા દાયકામાં પ્રવેશ્યા પછી, 30 વટાવ્યા પછી અચાનક પહાડોનો પરિચય મને પહેલી વાર થયો. એટલે મને એકદમ યાદ છે, હું મારા ડિરેક્ટર વિજયગીરી બાબા સાથે કસુંબો ફિલ્મના લેખન માટે અમે લોકો ઉત્તરાખંડ ગયા હતા, અને મેં જીવનમાં પહેલી વાર પહાડો જોયા હતા આ રીતે. મારા માટે પહાડ એટલે ગિરનાર, ગિરનાર પછી પતી ગયું બધું. અને એ ગિરનાર તે તમને હું કહું કે 4 વર્ષ પહેલાં જ હમણાં ચડવા ગયો હતો, તો ગિરનાર પણ મારા માટે હમણાં આવેલો એ પરિચય હતો. તો ઉત્તરાખંડના પહાડો જોયા, અને એ પહાડોના ઝરણામાંથી જ્યારે પહેલી વાર મેં પાણી પીધું, ત્યારે મેં વિજયને કહ્યું હતું કે મને એવું લાગ્યું જીવનમાં પહેલી વાર મેં પાણી પીધું. તમને એનો એ તૃપ્તિ તમને સમજાય અંદર સુધી. અને એ પહાડો અમે લોકો રુદ્રપ્રયાગ ગયા હતા ઉત્તરાખંડમાં, અને પછી કર્ણપ્રયાગ ને ભીમપ્રયાગ નાખો એ બધો વિસ્તાર અમે 15 દિવસ રોકાયા. ત્યારે પહાડો મને જરા જુદી રીતે મારી અંદર ઉતરી રહ્યા હતા, પહાડોના અવાજ. વળી તમે નિર્મલ વર્માને વાંચ્યા હોય જી, તો નિર્મલના પહાડો જરા જુદી રીતે ખુલે. તમે વિનેશને વાંચ્યા હોય, જી, તમે અજ્ઞેયને વાંચ્યા હોય, તમે ટાગોરને વાંચ્યા હોય, તો આ બધાના પહાડો બહુ જુદા છે. અને એ પહાડો પણ, વાંચનના પહાડો પણ તમારી આસપાસ આવતા હોય, તો તમે વાંચ્યા હોય અને તમે અનુભવ્યા હોય, પહાડ તમારી અંદર સતત ઉગ્યા કરે. અને પહાડનું સૌંદર્ય એ છે કે નિશિતભાઈ, કે સતત ઉગતા રહે છે તમારી અંદર, અટકતા નથી. તમારી અંદરનો ગિરનાર મોટો જ થાય હંમેશા, તમે જેટલી વાર જુઓ એટલે. અને જેટલી વાર જાઓ એટલી વાર નવો ગિરનાર તમને મળે. અને પહાડોની પ્રકૃતિ એવી છે કે તમે પહેલી મુલાકાત લો ને ત્યારે તમને એવું એ પ્રતિભાવ આપે કે આખરે આવવું પડ્યું ને તારે એમ. અને બહુ વાર ન લગાડી તે આવવામાં. તો તમે તમારા દાદાને જો મિસ કરતા હો, મેં મારા દાદાને ગુમાવ્યા છે, તો હું જ્યારે પહાડ પાસે ગયો ને પહેલી વાર, ત્યારે મને એવું લાગ્યું કે હું મારા દાદાની પાસે આવ્યો છું, દાદાના ખોળામાં બેઠો છું. બહુ સાચી. એ એટલો અંગત અનુભવ હતો મારો. અને પછી તો હિમાચલના પહાડો હું એક્સપ્લોર કરતો ગયો. એટલે વાર્તા શિબિરના બહાને, ધ્યાન શિબિરના બહાને, પ્રવાસના બહાને હું અલગ અલગ રીતે પહાડોને મળતો ગયો, ઉત્તરાખંડ ને હિમાચલના પહાડોમાં. તો એ એક અનુભવ મારી પાસે હતો. અને એ વિસ્તાર જરા જુદી રીતે મારી અંદર ઘર કરી રહ્યો હતો. અને એમાં હું એકવાર મારે ડેલહાઉસી જવાનું હતું વાર્તા શિબિર માટે. અને ડેલહાઉસીમાં જે ગયા છે લોકોને ખ્યાલ છે કે ઠંડી સડક ને ગરમ સડકના બધા પ્રકારો છે. તો ઉપર એકદમ ટેકરી ઉપર ચર્ચ છે, જૂનું એકદમ પુરાણું. એ ચર્ચની મુલાકાત લઈ હું સાંજે ઢાળ ઉતરી રહ્યો હતો. તો ત્યાં છે ને અદ્ભુત રીતે ખીણો છે, એનાથી ધુમ્મસ સતત ઉઠ્યા કરે. તો ત્યાં પહાડ પાસે એક લીલા રંગનો મોટો બંગલો છે, આજે પણ છે. અને એ બંગલો એવી રીતે ઐતિહાસિક કહેવાય છે આ લોકો, કે ત્યાં બહુ બધા સર્જકો રોકાયા છે. એક બાવાનો એ કોટડી કહેવાય છે, અને આજે પણ છે લીલા રંગનો બંગલો. તો ત્યાં મસ્ત મોટી ગ્લાસની એક બારી, અને ત્યાં એક 7-8 વર્ષની છોકરીને મેં પેઇન્ટિંગ કરતી જોઈ એના ઉપર ગ્લાસમાં. અને બસ એક આ ઉતરતા ઢાળે મેં એક આ નાનકડી દીકરીને પેઇન્ટિંગ કરતા જોઈ. અને મને લાગે છે કદાચ અનિકા પણ અહીંથી જડી, એક એવી છોકરી જે પોતાની શરતે, એનો પહાડ લીલો હતો, એનું આકાશ ગુલાબી હતું, એની નદીના રંગો કંઈક જુદા હતા, તો એને પોતાની શરતે પોતાના રંગો પસંદ કર્યા હતા. તો આના બહુ નાનકડી સેકન્ડો, કંઈ હું ઊભો રહ્યો અડધી કલાક મેં જોયા કરે એવું પણ નહોતું, પણ એક દ્રશ્ય મારા મનમાં રહી ગયું હતું. તો અનિકા મને અહીંથી મળી, અને પહાડ અહીંથી વધારે ખુલ્યો. તો મને લાગે કથાની શરૂઆત કદાચ અહીંથી થઈ છે. તો સત્યભામાજી, હું રાઇટિંગ કર્યા પછી, કે મેં મોહતુની વાર્તાઓ લખ્યા પછી, એમાં 21મું ટિફિન પણ આવી ગયું, અને ગરમાળો, ગુલમોહર અને ખખડેલું બસ સ્ટોપ પણ આવી ગયું, અને રાજા ધીરાજ જેવો એક વ્યવસાયિક પ્રયોગનું લેખન કર્યા પછી, જ્યારે આ વિષય હાથમાં લીધો, કારણ કે હું આ વિષય આપની કૃતિમાંથી પસાર થઈ ચૂક્યો છું, એટલે મારે ઘણું બધું પૂછવાને છે. પણ મને એમ થાય કે જ્યારે તમારું કારકિર્દીની દ્રષ્ટિએ આ પ્રકારનું લખાણ અને તમારી ઓળખાણ બંને સેટ થઈ ગયું હોય, તમે એ સ્તર પર પહોંચી ગયા હો કે જ્યાં તમે આના માટે થોડા જાણીતા હો, વખણાતા હો, વંચાતા હો લેખક તરીકે, ત્યારે સાવ નવો વિષય, અને એ પણ આટલો બધો જુદો, એને લઈને આવવાનું આ મન કેવી રીતે બન્યું? ક્યાંય ચિંતાઓ થઈ? ક્યાંય એવું થયું કે આ ક્યાંક આંગળીઓ ચીંધાશે, ક્યાંક પૂછવામાં આવશે કે કેમ આ વિષય? કારણ કે આપણે આ પ્રકારના વિષયોની જરાક વધારે નજીકથી પસાર થઈએ છીએ ત્યારે આપણે કૃતિ કરતાં વધારે લેખકમાં આપણે પડી જતા હોઈએ છીએ, અને લેખકના જીવન કવનને, અસ્તિત્વને, વ્યક્તિત્વને પણ સમાંતરે પસાર એમાંથી થવાની કે એના પાના ઉથલાવાની પણ સતત કોશિશ કરતા રહેતા હોઈએ છીએ. તો કોઈ ચિંતા, કોઈ બીજો વિચાર આવે તો કે આ કૃતિ જેવી માર્કેટમાં આવશે ત્યાં સુધીમાં જુદી ચર્ચાઓ શરૂ થશે, લેખક તરીકે પણ અને વ્યક્તિગત લાક્ષણિકતાઓ કે વ્યક્તિગત જીવન માટે પણ.
શું રહ્યો તો એ વિચાર? બિલકુલ આમ જવાબ ચોર્યા વગર કહીશ કે ખૂબ ડર હતો અને બહુ જ કોન્શિયસ હતો હું. મણિલાલ હ પટેલ, જેમણે આ નવલકથા પહેલી વાર વાંચીને ત્યારે એમને ફોન કરીને મેં કહ્યું કે બારીમાં આખું આકાશ નવલકથા લખનારો લેખક સત્યભામા લખે એવું માની શકું, પણ સત્યભામા લખનારો લેખક બારીમાં આખું આકાશ લખે એ હું ક્યારેય માની ન શકું. એ કહે છે કે આ બંને નવલકથાનો લેખક એટલો જુદો છે કે તને માન્યામાં ના આવે કે એક. અને મને થયું કે આ બહુ જ મોટું કોમ્પ્લિમેન્ટ છે મારા માટે. અને મણિલાલ પોતે આટલા મોટા સર્જક છે, આટલું મોટું વિશાળ વાંચન છે એમનું. પણ નિષેધભાઈ, હું બહુ જ કોન્શિયસ હતો, ખૂબ ડર હતો મને અંદર ખાને. એટલે આ કૃતિ ખાસા સમયથી મનમાં હોવા છતાં હું આ કૃતિ પહેલી વાર છે ને વિજયગીરી બાવાએ, મારા ડિરેક્ટરે સાંભળી હતી. અમે લોકો સાથે ફરવા જઈ રહ્યા હતા, તો આપણા ગીતકાર પાર્થ તારપરા અને વિજયના પ્રોડક્શન હેડ મયુરસિંહ સોલંકી, અમે 4 ગાડીમાં હતા. તો મેં કહ્યું, તો વિજય, અને મોટાભાગે વિજય છે ને આ પ્રકારની મારી કૃતિનો પહેલો ભાવક રહ્યો છે. મેં તો વિજય, એક વાર્તા મારા મનમાં છે અને મારે સંભળાવી છે. તો વિજયને એ લોકોએ આખી નવલકથા વાર્તાના ફોર્મમાં મેં એને સંભળાવી. અને તો હજી સુધી મેં કોઈને કહી નહોતી, આ પહેલાં જાણો હતા. અને એ લોકોએ આખી વાતને એટલી અદ્ભુત રીતે, અને વિજય છે ને એ રીતે બહુ સ્પષ્ટ, નથી ગમતું એ મને ઘસીને કહી દે કે મને નથી જ ગમ્યું, અને ગમે તો વખાણ કરે જ. તો વિજયને બહુ જ રસ પડ્યો અને એને મને જરા જુદી રીતે એપ્રિશિએટ કર્યો કે રામલા, તારે લખવી જ જોઈએ. અને હું તો તને એમ કહું છું કે તું નહીં લખે તો કોણ લખશે આ વસ્તુ. તો મને એ જે પેલી ભરોસાની ભીત મને મળી ને કે તારે તો લખવું જ જોઈએ આ નવલકથા, તો મને લાગે એના માટે પહેલો જવાબદાર વિજયગીરી બાવા છે. પછી મારું કામ ચાલતું હતું, હું સત્યભામા જ્યારે પ્રગટ થઈ ગઈ એ પછી સત્યભામા પણ કેવી રીતે રિસ્પોન્સિબલ છે આના માટે. તો મિડ ડેના તંત્રી રાજેશ થવાણી, એમને સત્યભામા વાંચી. પછી રાજેશભાઈનો મને ફોન આવ્યો, વાત કરી, અને રાજેશભાઈ મને કહ્યું કે નવું શું લખી રહ્યા છો હમણાં? સત્યભામા તો લખાણી, મેં વાંચી, સરસ છે, પણ હવે નવું પ્લાન શું છે? તો રાજેશભાઈ, એક નવલકથા કરવાના પ્લાનમાં છું. અને મેં એમને વિષય કીધો કે મારે એક પિતા પુત્રીના સંબંધો પર કરવી છે, જેમાં દીકરી લેસ્બિયન છે અને બાપ રિટાયર્ડ આર્મી ઓફિસર છે. અને આવી આથમતી ઉંમરે બાપ દીકરીના આવા એક સેક્સ્યુઅલિટીવાળા જીવનને એક્સપ્લોર કરી રહ્યો છે. એને સાંભળ્યું આમ શાંતિ ફોનમાં જ. મને કહે છે, રામ, લખો, આપણે મિડ ડેમાં પ્રકાશિત કરીએ. સીધું જ. એક પ્રકરણ પણ એને વાંચ્યું નહોતું, કારણ કે લખ્યું જ નહોતું મેં. તો મેં તો રાજેશભાઈ, પણ મને એમ છે જરા આ વિષય, તો કે તમે વિષયની ચિંતા શું કામ કરો, તમે લખવાની ચિંતા કરો. તો મેં કીધું, મને તેમ હતું કે ગુજરાતમાં કદાચ કોઈક પબ્લિશર આને અખબારમાં કે મેગેઝિનમાં પ્રગટ કરવા તૈયાર ના થાય, પણ કે આપણે તો એવું જ કરવું છે, જો કોઈ ન કરે રાજેશભાઈ કરે. તું લખ, મિડ ડેમાં આપણે પ્રકાશિત કરીએ. અને ને વળી મેં તારું આગળનું કામ વાંચ્યું છે. રાજેશભાઈ પહેલાં જણ હતા જેને મને કંકુના સૂરજ લખાવવા માટે જવાબદાર હતા, મારી પહેલી નવલકથા જે હજુ પ્રગટ મેં નથી કરી. તો રાજેશભાઈ કે તું લખ. અચ્છા નિષેધભાઈ, એને કહ્યું તો ખરું. મેં કીધું કે મારે થોડાક ડૉક્ટરની સલાહ લેવી છે, મારે કશું કાચું નથી કાપવું, કે તું સમય લે. શબ્દોની મર્યાદા તને નહીં બાંધું, હું એડિટ નહીં કરું એક પણ શબ્દ, તું જે લખીશ એ બેઠું હું છાપીશ, અને કંઈ વિવાદ થાય તો એ હું સંભાળી લઈશ, વિવાદનો જવાબ તું ના આપતો. હવે આવો તમને કોઈ એડિટર મળે, એટલે હું કહું છું કે આ કૃતિ જંગલી ઝાડવાની જે મોટી થઈ ને એનું કારણ માત્ર ને માત્ર રાજેશ થવાણી છે, કે તમને આવું પીઠબળ મળે એક એડિટરનું. અને આના જેટલા પણ પ્રકરણો મિડ ડેમાં છપાણા, નિષેધભાઈ, એક શબ્દ રાજેશ થવાણી બદલ્યો નથી, નોટ અ સિંગલ વર્ડ. કે મને કીધું કે થોડુંક માપે રાખજો, અથવા થોડુંક આમાં રાહ રાખીને વાત કરજો, થોડુંક આ વખતે સેજ બોલ્ડ થઈ ગયા છે, એવું એક પણ સ્ટેટમેન્ટ નહીં. એમને પણ કદાચ ભરોસો હતો એવો કે વાંધો નહીં આવે, આ સાચવીને વાત કરશે. પણ હા, એટલે રાજેશભાઈને ફૂલ ક્રેડિટ આપું છું. પણ ડર હતો નિષેધભાઈ, સતત હતો, કારણ કે એક સેન્સર બોર્ડ તો લેખકની અંદર જ ચાલતું હોય છે. અને હું હંમેશા બોલું છું કે દુર્ભાગ્યે અમે લખનારા એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં પળે પળ એક શબ્દ સ્કેન થાય છે. અમે છે ને અમારો વાંક કે અમારું પુણ્ય ક્યાં ઓછા પડ્યા કે અમે મેઘાણી, પન્નાલાલ ને મળિયાના સમયમાં જન્મ્યા નથી. કેમ કે એ એક બ્રોડ સોસાયટી હતી. જે સમયમાં મેઘાણી, પન્નાલાલ, અને એ સમાજ બહુ વિકસિત સમાજ હતો, એની બારી બારણા બધા ખુલ્લા હતા. ત્યારે છે ને લાગણીઓ દુભાતી નહોતી આટલી જલ્દી, લાગણીઓને ખસખસની ઠેસ નહોતી આવતી, અને સમાજનો એક્સેપ્ટન્સ પાવર એટલો હાઈ હતો કે ગીજુભાઈ બધેકા જ્ઞાતિઓના નામ સાથે બાળ વાર્તાઓ લખી શકતા હતા. અને હવે તમે એક વાર્તા લખી બતાવો, તમને ખબર પડે. તો
એ એક સમયગાળો જરા જુદો હતો, એટલે મારે વધારે કોન્શિયસ રહીને લખવાનું હતું. એટલે ઘણીવાર કહેતા હોય કે લેખક લખી નાખે સમાજના ડર વગર. ના, અમે સમાજના ડર સાથે લખતા લેખકો છીએ. અને હું હંમેશા જાહેર પ્લેટફોર્મ પર કહું છું કે ઓલ ક્રેડિટ ગોઝ ટુ કરંટ ટાઈમ. અને આ જે સમાજમાં આપણે જીવી રહ્યા છીએ ત્યાં તમારે સાચવવું જ પડે, કારણ કે મારે એવા ઘરમાં કપડાં બદલવાના છે જેના બધી જ દિવાલો ગ્લાસની છે. તો આ સમાજને, આ સમયને કંઈ કહેવું છે? કશું જ નથી કહેવું. મારે એટલું જ કહેવું છે, તમારા કર્યા તમે ભોગવશો. લેખકો છે ને એ હું હંમેશા કહું છું કે લેખકો કલ્ચરલ ડોક્યુમેન્ટ કરીને જાય છે. 1956નો દુષ્કાળ કેવો હતો ને એ તો મને પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ વાંચું ત્યારે જ ખબર પડે છે. કેવો હશે અંગ્રેજોના સમયનો સામાન્ય માણસનો રૂઆબ, એ હું ભારે લોગની વાંચું ત્યારે મને ખબર પડે. એટલે આ સમાજ એમાં સચવાઈ ગયો છે. તો 2026નો સમાજ કેવો છે એના માટે કદાચ 100 વર્ષ પછી કદાચ જો કૃતિનું સત્વ હશે તો જ બારીમાં આંખો આકાશના લોકો જોશે. એટલે લેખકો છે ને એનું કામ ક્યારેય ઉપદેશ આપવાનું નથી. લેખકોનું કામ ક્યારેય સમાજ સુધારવાનું નથી. લેખક છે એ સામાજિક લીડર નથી. લેખક રાજકારણીય નથી. લેખક વ્યાસપીઠ પર બેઠેલા ઉપદેશક નથી. તો લેખકનું કામ એ છે કે સમસ્યા તરફ અંગુલી નિર્દેશ કરવાનું, કે અમે આ સમસ્યા છે એ બતાવીએ છીએ. તમે કદાચ આંખ મીચીને ચાલશો, અમે નહીં આંખ મીચી શકીએ. એટલે અમારે લખી દેવું છે, અમારું કામ છે. એ અમે લખીને ડોક્યુમેન્ટ કરીને જતા રહીશું. તો સમાજને મારે એટલું જ ખાલી કહેવાનું છે કે મુજ વીતી તું જ વીતશે ધીરી બાપુડિયા. પાણીનો રેલો દરેકના ઉંબરે સુધી આવે છે. કેટલાક ઉંબરા મોટા હોય છે તો પાછા વળી જાય છે, પણ પ્રવાહની પોતાની પણ વધઘટ તો છે જ. વાહ! પુસ્તક વિશે વાત કરું એ પહેલાં મને એમ થાય કે હું તમારી પ્રક્રિયા જાણું, કે આ પુસ્તક કઈ રીતે વિચાર તો ઉદ્ભવ્યો, પછી કઈ પ્રક્રિયા થકી આટલું દળદાર બન્યું, આટલું બધું સત્વશીલ બન્યું, કેવી રીતે આટલું સુંદર લખાયું. પણ એ પહેલાં પણ મારો એક સવાલ એ છે કે આમ જનરલી લેખક સાથે વાત કરીએ ત્યારે પ્રક્રિયા કે આની પ્રોસેસ જાણવાનો એક શું કહેવાય ઈચ્છા હોય, એક રસ હોય. પણ મારે આના પ્રતિભાવો વિશે પહેલાં જાણવું છે, કારણ કે આ જરા જુદો વિષય છે. એટલે મને વિશ્વાસ છે કે પહેલાં પ્રકરણથી જ, અને મેં વાંચી છે આ કૃતિ, એટલે મને ખ્યાલ છે કે પહેલાં પ્રકરણથી જ આ વાત તો બહુ ઉઘાડે છોક તમે લખી દીધી છે, અને એ જ કદાચ એનું મૂળ સત્વ છે એવું જાહેર પણ કરી દીધું છે. તો એ પહેલાં પ્રકરણથી લઈને છેલ્લા પ્રકરણ સુધી એ જ્યારે હપ્તાવાર પ્રકાશિત થઈ હતી અને હવે પુસ્તક સ્વરૂપે પ્રગટપણે ઉપલબ્ધ છે, ત્યારે કેવા કેવા પ્રતિભાવો મળ્યા છે કે જેનાથી આ બળ થોડું સિંચાયું છે, થોડું વધ્યું છે, જરા પાનો ચડ્યો છે, અથવા ક્યારેક કોઈ કે કાન આંબળ્યો હોય કે કોઈ કે કાંઈક અવળું સવળું કીધું હોય ને જરાક નિરાશ થઈ જવાયું હોય. મને દરેક પ્રતિભાવ વિશે મતલબ જે પણ આપણે કહેવા જેવા લાગે. જ્યારે આ નવલકથાના પ્રકરણો ચાલી રહ્યા હતા મિડ ડેમાં, લગભગ 7મું કે 8મું પ્રકરણ નવલકથાનું પ્રકાશિત થઈ ચૂક્યું હતું, ત્યારે એક દંપતીએ કે સુરતમાંથી એક દંપતીનો મને મેસેજ આવેલો. મારા પબ્લિશર એડિટર સાથે, રાજેશ થવાણી સાથે અમારા બંનેને વાત થઈ. તો પ્રતિભાવ તો આવતા હોય, સન્ડે જ્યારે આવી જાય એપિસોડ, સાંજ સુધીમાં અમુક પ્રતિભાવ મળી જાય મને. તો એમાંનો એક પ્રતિભાવ એવો હતો એક દંપતીનો કે મેં એમાં પ્રસ્તાવનામાં પણ એ પ્રતિભાવ લખ્યો છે કે નમસ્તે રામભાઈ, હું ને મારી પત્ની દર રવિવારે તમારી નવલકથાના આ પ્રકરણો વાંચીએ છીએ અચૂક. ક્યારેક મારી પત્ની વાંચે ને હું સાંભળું, ક્યારેક હું વાંચું મારી પત્ની સાંભળે. અને મારે તમને એ કહેવું છે કે તમે આ નવલકથા 1 વર્ષ મોડી લખી. અમારે 17 વર્ષનો એક દીકરો હતો, અને એ દીકરો અમને નહોતું સમજાતું કે એની સેક્સ્યુઆલિટી કયા પ્રકારની છે. એનો જે પસંદગીનો વિષય છે કદાચ અમારા સમાજમાં નહોતો આવ્યો. અમને એ નહોતું સમજાતું કે એની તકલીફ શું છે, પણ અને એ અમને સમજાવી નહોતો શકતો. અને પછી એમણે લખ્યું છે કે એ અમને ન સમજાવી શક્યો, કે અમને ન સમજી શક્યા, એ મુંજારામાં એણે આત્મહત્યા કરી. અને પછી કહે છે કે આજે વર્ષ પછી અમે જરા વાંચીએ છીએ તો તમારી અનિકામાં અમને અમારો દીકરો સંભળાય છે, અને અમને હવે બધું જ સમજાય છે જે અમારો દીકરો અમને કહેવા માગતો હતો. એટલે હું તમને કહી રહ્યો છું કે આ નવલકથા તમે 1 વર્ષ મોડી લખી. હું ને મારા એડિટર અમે બંને એટલા સુન થઈ ગયા કે લખાતો શબ્દ જો બ્રહ્મ છે તો બ્રહ્મનો આનાથી વધારે મોટો પરચો કે હુંકારો બીજો કયો હોઈ શકે. ત્યારે તમે હું એવી રીતે એક લેખક તરીકે કેવી રીતે ખભા ઉલાડી શકું કે હું તો લખી નાખું છું, મને ફેર નથી પડતો કોઈ એના વિશે શું વિચારે છે. તો મને લાગે છે કે કૃતિ જો સંવાદ ઊભો કરી શકતી હોય ને આપસમાં, તો કૃતિનો સૌથી મોટી એ સફળતા કે સૌથી મોટો પુરસ્કાર છે. તો એ પ્રતિભાવ મને હંમેશા યાદ રહે છે. અને એ સાથે અપરાધ ભાવ કે તમે આ કૃતિ 1 વર્ષ મોડી લખી, એટલે શું એ કૃતિ કોઈનો કદાચ જીવ બચાવી શકી હોત, એવો પ્રશ્ન હું લેખક તરીકે મને પૂછું. ધર્માભાઈ શ્રીમાળી
આપણા કેટલા એક બહુ મોટી ઉંમરનો આપણો અદ્ભુત વાર્તાકાર. મને પેલો ડર હતો કે આને સ્વીકારશે, પરંપરાગત સર્જકો આને કેવી રીતે જોશે. નૈષદભાઈ પહેલાં પ્રકરણથી ધમાભાઈ શ્રીમાળી આની સાથે લગભગ 75-80 વર્ષના આપણા વાર્તાકાર અને એકદમ છેવાડાના ગામમાં બેઠેલો અદ્ભુત વાર્તાકાર, એ દાદો આના દરેક પ્રકરણો વાંચે અને દરેક પ્રકરણ પછી મને મેસેજ કરે. તો મને એમ થાય કે એના સુધી આ જો 2026ની આ સમસ્યા આ રીતે ઉઘડતી હોય તો મને લાગે છે કે દરેક પ્રકરણમાં પછી મારે અત્યારે આ મંચ પરથી સ્વીકારવું છે કે હું ધમાભાઈના મેસેજની રાહ જોતો. ક્યારેક હું એકાદ રવિવાર એમનો પ્રતિભાવ નહોતો આવ્યો ને તો મેં કિશનને કહ્યું હતું, હું કહું કિશન, આ ધર્માભાઈનો મેસેજ નથી આવ્યો, આ પ્રકરણ એને નહીં ગમ્યું હોય અથવા એમને નહીં વાંચ્યું હોય. પછી એમને કંઈક પ્રસંગ બાંટવાના હતા, પછી 2 દિવસ પછી મેસેજ આવ્યો કે મને વાંચતા મોડું થયું એમ. તો મને એટલે ધમાભાઈનો બહુ મોટો મને એ સધિયારો હતો. તો બીજા બધા શક્તિસિંહ પરમાર, કંદર્પ દેસાઈ, મયુર ખાવડુ, અજય સોની, આ બધા તો શિલ્પા દેસાઈ, આ બધા મિત્રો વાંચતા જ હતા, મને કહી જ રહ્યા હતા, પણ આ બધા મારા લોકો હતા જે મારી પ્રોસેસ સાથે જોડાયેલા હતા. તમને સૌથી મોટું સાનંદ આશ્ચર્ય કહું, સત્યભામા નવલકથા વિશે એટલા લેખો નથી થયા જેટલા બારીમાં આખો આકાશ વિશે થયા છે. પ્રકાશિત થઈ ત્યાં સુધી, અત્યાર સુધી આપણે વાત કરી ત્યાં સુધીમાં. અને મને એ વાતનું આશ્ચર્ય પણ છે કે આના વિશે આટલા બધા લેખો થયા સાહિત્યિક સામયિકોમાં અને સર્જકોએ આપસમાં આટલા સંવાદ કર્યા હોય. વાહ. સત્યભામા વિશે આજ દિન સુધી એક પણ સાહિત્યકારે લેખ કર્યો હોય કે મને પર્સનલી ફોન કર્યો એવું નથી થયું, પણ આ નવલકથામાં થયો છે. તો મને જરા જુદી રીતે શેર લોહી ચડ્યું કે આ દિશામાં મેં જે ઇન્વેસ્ટ કર્યું છે, જરા પેલા તો મારા જાતભાઈઓ છે આને ઉપાડી રહ્યા છે, વસુદેવ ટોપલામાં કાનાને મૂકે એ રીતે. તો એક તમને આત્મવિશ્વાસ ઊભો થાય. હા, ડર તમને કઈ વાતનો લાગે કે કાચું ન કપાય જાય. હું શું માનું છું એ બહુ અગત્યનું નથી. વાસ્તવ મેડિકલ સાયન્સ શું માને છે, આમાં સાયકોલોજી શું કહી રહી છે, સમાજશાસ્ત્ર શું કહી રહ્યું છે, એ પહેલુંને સાથે રાખવા બહુ જરૂરી હતા. એના માટે એવા ડૉક્ટર મિત્રો હતા જેની સાથે હું સતત સંવાદ કરતો હતો. સૌથી પહેલાં તો ડૉક્ટર, હું એ તરફ આવું એ પહેલાં રામ, મારે એ વાત કરવી છે કે આ તો બધા બહુ સુખદ પ્રતિભાવો છે જે આપણને કદાચ સાનંદ આશ્ચર્ય, એક સરસ મજાની ફિલિંગ આપે. પણ કોઈ એવો પ્રતિભાવ પણ રહ્યો હશે ને જેણે તમને કીધું હશે કે આ બધું શું લખો છો, કે આવું કેમ લખો છો, કે તમારી પાસેથી, કારણ કે વાચક લેખકને પોતાની જિંદગીનો બહુ અમૂલ્ય હિસ્સો ગણતો હોય છે, એટલે અધિકાર ક્યારેક કરી બેસે કે અમારે તમારી પાસેથી આવું બધું કાંઈ લખેલું વાંચ્યું નહોતું કે વાંચવું નહોતું, કે અમને અપેક્ષા નથી, કે આવા પ્રકારના એવા કોઈ પ્રતિભાવ આવ્યા છે જેમાં તમને ક્યારેક આમ અડધો કલાક માટે એમ થઈ ગયું હોય કે અરે આ કોણ શું કહી ગયું? હું આ પ્રતિભાવની રાહે હતો. સાચું કહું તો મેં મારા મનમાં બેકઅપમાં બનાવી રાખ્યા હતા. પણ તમને ફરી આઘાત લાગે એ વાત કરું કે આવા પ્રતિભાવ મને સત્યભામા માટે મળ્યા છે. આજ દિન સુધી બારીમાં આખો આકાશને લઈને નોટ અ સિંગલ પ્રતિભાવ આવો મળ્યો હોય તો ત્યારે મને એવું લાગ્યું કે તો સમાજ તરીકે આપણે થોડા ઉઘડા છીએ. મને એવું પણ થયું કે શું આપણે આપણી બારીઓ થોડીક વધારે ખોલી છે અને એમાંથી આકાશને વધારે સારી રીતે જોતા થયા છીએ. આજ દિન સુધી મને હજી આ નવલકથા લઈને કે તમારે આ લખવાની શું જરૂર હતી, અથવા તમને બીજા વિષય નથી મળ્યા. હું આ બધા ડાયલોગ મનમાં બાંધીને બેઠો હતો કે આવો પણ પ્રતિભાવ આવી શકે, આવો પણ આવી શકે, પણ હજુ સુધી આ તારીખ સુધી નૈષદભાઈ એક પણ આવો નકારાત્મક નથી આવ્યો. મને સત્યભામા લઈને કહું છું બહુ બધા મળ્યા છે, પણ બારીમાં આખું આકાશ લઈને હજુ સુધી આવા પ્રતિભાવ નથી પહોંચ્યા મારા સુધી. વાહ વાહ. એક સર્વે હમણાં જ આવ્યો તો છાપામાં કે ક્યાંક સોશિયલ નેટવર્ક પર મેં વાંચ્યો છે, મને યાદ નથી, પણ એવું કહેતો હતો કે આપણે ભારતીય સમાજ તરીકે આ વિષયને જરાક વધારે હવે સમજતા થયા છીએ અને તેના વિશે જરાક વધારે એને સ્વીકારતા થયા છીએ. કમસે કમ પહેલાંની જેમ કદાચ આભડછેટ થોડીક ઓછી થઈ છે. તો હવે કદાચ મૂળ કૃતિને જરાક ફંફોસીએ તો અનિકાને સ્ત્રીઓ પ્રત્યે જે લગાવ છે, બિંગ વુમન, એના વિશેની આ એક બહુ જ સુંદર અને સંવેદનશીલ કૃતિ છે જેમાં તે પોતાના પિતા એટલે કે ડિસ્પ્યુટેડ જે પેરેન્ટ્સ છે, કે જે સેપરેટેડ છે, સાથે રહેતા નથી ને એમને બનતું નથી ને એમાંથી ઉછરેલું બાળક, એની પોતાની એક લાગણીઓ, અને પછી એના પિતા એને સમજવાની કોશિશ કરે છે. કેટલીક બહુ જ સુંદર વાતો છે આ પુસ્તકમાં જે મેં નોટ કરી રાખી છે, અને તમે મને પુસ્તક આપ્યું પહેલાં મારી પાસે એની જે PDF હતી એમાંથી હું આ બધું વાંચું છું ત્યારે મને એમ થાય છે કે કેટલું સુંદર સુંદર લખાયું છે. પણ એના વિશે તો વાત કરવી જ છે, પણ તમે જે વાત કરતા હતા એને હું પહેલાં એ છેડો પકડી લઉં. કારણ કે હોમોસેક્સ્યુઆલિટી છે, એક જુદું જ વિષય છે અને એના પોતાના પ્રશ્નો છે અને પોતાની સમસ્યાઓ છે.
શારીરિક રીતે એમાં શું છે, કેવું છે, મન કઈ તરફ જાય છે, શરીર કઈ તરફ જાય છે, એનો તમે મેડિકલ આધાર લીધો છે. કેટલાક ડૉક્ટર્સને આપે કન્સલ્ટ કર્યા હતા. તે વખતે કયા પ્રશ્નો હતા એમને પૂછવાના અને એમણે કયા સોલ્યુશન તરફ તમને આંગળી ચીંધીને લઈ ગયા કે જેથી તમે આ પુસ્તકમાં થોડું વધારે નક્કર લખી શક્યા? એના માટે એવું હતું કે મેં જે પહેલાં કહ્યું હતું રાજેશભાઈને, મારા એડિટરને, કે મારે કાચું નથી કાપવું. મારે મેડિકલ સાયન્સ આના વિશે શું માને છે એમાં મને વધારે રસ હતો. જી. સૌથી પહેલાં ડૉક્ટર પ્રકાશ કોઠારી, જેને પદ્મશ્રી પુરસ્કાર અટલ બિહારી વાજપેયી સાહેબના હાથે મળેલો 2002માં. જી. અને હિન્દી ફિલ્મ ઓ માય ગોડ 2માં તો પાછા એમને ક્લાઇમેક્સમાં એ લોકો લઈ આવ્યા છે એમના ઓપિનિયનને. યસ. પ્રકાશભાઈ ખૂબ મોટું નામ છે ભારતમાં અને ભારતના ટોપમોસ્ટ સેક્સોલોજીસ્ટ તરીકે પંકાયેલા છે. તો પ્રકાશભાઈ સાથે બહુ વિગતે મારે આ વિશે વાત થતી. ડૉક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટ, તમે તો બહુ સારી રીતે એમને જાણો છો. જી. તો રાજશેખર બ્રહ્મભટ્ટ પછી આપણે અમદાવાદના ડૉક્ટર પારસ શાહ, ડૉક્ટર અર્ચના શાહ, આ પતિ પત્ની. અને પાંચમા છે ડૉક્ટર શાહરૂખ અહેમદ, એ જૂનાગઢના છે. આ 5 ડૉક્ટર સાથે હું લાંબા સમય સુધી સંવાદમાં રહ્યો. અચ્છા, મારા પ્રશ્નો એવા પ્રકારના હતા, કારણ કે આ નવલકથામાં નાયિકા અનિકાના પિતાજી છે ડૉક્ટર આપણે મેજર રણજીત. તો આ નવલકથામાં હું ક્યાં છું? દરેક કૃતિમાં લેખક એક જગ્યાએ ઊભો હોય છે. તો આ નવલકથામાં હું રણજીત છું. એટલે હું મારી જાતને જોઈ શકું કે આમાં હું રણજીત બનીને ઊભો છું આ નવલકથામાં. તો બિંગ રણજીત એક બાપ તરીકે મને કેવા સવાલો થવા જોઈએ, મારી મૂંઝવણ શું હોવી જોઈએ, એ કોરી પાટી લઈ આ બધા ડૉક્ટરને હું મળતો. એટલે હું એને સવાલો એવી રીતે પૂછતો કે ધારો કે એક પિતા તમને મળવા આવ્યો છે, એટલે હું એ લોકો સાથે નવલકથા જ રમતો કે હું એક નવલકથા લખી રહ્યો છું, આ નવલકથાનો વિષય છે. અને આ બધા ડૉક્ટરને બહુ રસ પડ્યો નૈશાદભાઈ. હંમેશા એ લોકોને થયું કે અમને તો એ મજા પડી રહી છે, ગુજરાતી ભાષામાં આ પ્રકારની કૃતિ આવી રહી છે અને ગુજરાતી લેખકને આના મૂળ સુધી પહોંચવામાં રસ છે, એટલે અમને બહુ રસ છે તને બધા જવાબ આપવામાં. તો હું એને વાત કરું કે મારો જે નાયક છે એ એક ડૉક્ટરને મળવા જવાનો છે. આ 5 ડૉક્ટરને ભાંગીને મેં એક ડૉક્ટર બનાવ્યો છે નવલકથામાં, ડૉક્ટર આદિત્ય કશ્યપ. ડૉક્ટર આદિત્ય કશ્યપ. એ આ 5 ડૉક્ટરને આમ માટી ભેગી કરીને આમ ભીની કાળી માટી આખો એક મૂર્તિ બનાવી. તો મેં કીધું કે આ મારા સવાલો છે, આ કેવી રીતે હોય. અચ્છા, જે મારા નવલકથામાં નથી એવા પ્રશ્નો પણ મારા હતા. મેં સેક્સ ચેનલ લઈને ખાસ્સા મોટા સંવાદો પારસ શાહ અને અર્ચના શાહ સાથે કરેલા, કે જે લોકો એવું નક્કી કરે કે મારે સ્ત્રીમાંથી પુરુષ થવું છે કે પુરુષમાંથી સ્ત્રી થવું છે, એ લોકો કેવા પ્રશ્નો લઈને તમારી પાસે આવે. એટલે એ લોકો પોતાની જૂની ફાઇલ, હવે એમાં ઓફકોર્સ તમને પેશન્ટનું નામ ન કે એડ્રેસ ન કે, પણ કેસ તમને કહી શકે કે આ પ્રકારની સાયકોલોજી ત્યાં પ્રોબ્લેમ હતા, પરિવાર સાથે આ પ્રશ્નો જોડાયેલા હતા. એવા કેટલાય કેસ વિશે બહુ વિગતે. આ તો બહુ વ્યસ્ત ડૉક્ટરો પાછા અને ધમધમતા કામ એ લોકોના, અને સતત પેશન્ટના શરીર અને મગજ બે સાથે કામ કરી રહ્યા છે આ લોકો તો પાછા. તો મને એકડે એક સમજાવે કે કેવી રીતે પેશન્ટ આવે, એ આવે ત્યારે એની સાયકોલોજી કયા, એની બોડી લેંગ્વેજ કેવી હોય, કેવી રીતે અડધી વાત સંતાડે, કેવી રીતે આખી વાત કરે, એના સગાવાલાને અમારે શું સમજાવવા પડે. તો એક તો આ 5 ડૉક્ટરની એક વાત બહુ રસપ્રદ હતી કે પેશન્ટ કરતાં વધારે ટ્રીટમેન્ટ અમારે એના ઘરવાળા લોકોની કરવાની હોય છે, એના મા બાપની, એના ભાઈ ભાભીની, એ બધા લોકોને સમજાવવા પડે છે. અચ્છા, પેશન્ટ આવીને કહે છે કે મારે સ્ત્રીમાંથી પુરુષ થવું છે કે મારે પુરુષમાંથી સ્ત્રી થવું છે, આ તમે ફોર્મ ભરી દો અને આવતા ગુરુવાર આવી જજો, એવું નથી. એક લાંબી પ્રોસેસ છે. એમાં પણ આ બધા ડૉક્ટર એની સાયકોલોજી સાથે રમે છે રીતસરના. એ લોકો એને છેક સુધી, એના છેવાડા સુધી જાય છે. કારણ કે આમાં તો નૈશદભાઈ આ રંગ ગમ્યો નથી, હવે બદલી દો, એવું તો ચાલશે નહીં. તો આ તો જોખમની વાત છે આખી. સો 6-7 મહિનાની આખી એક લાંબી પ્રોસેસ એ લોકો મને સમજાવી અને મને સમજાણું એ વાતચીતમાં કે ભાઈ શરીરનું મન સાથેનું કનેક્શન તો કાયમ રહ્યું જ છે અને જાતિ આવેગોને પણ સીધો મન સાથે સંબંધ છે. આ 5 ડૉક્ટરો મને સમજાવ્યું. એટલે કોઈ માણસ જ્યારે નક્કી કરે છે કે હું પુરુષ છું, મને પુરુષ ગમે છે, હું સ્ત્રી છું, મને સ્ત્રી ગમી રહી છે, તો એ આકર્ષણ માત્ર શારીરિક નથી, એ માનસિક એટલું જ છે, એવું આ 5 ડૉક્ટર મને સમજાવ્યું. અને એમાં મને એને કન્વિન્સ કર્યો, એક્ઝામ્પલ આપીને. આ પ્રશ્ન પછી હું પ્રશ્નો લખીને જાઉં, મારા પ્રશ્નો, અને મારા બહુ ફાલતુ પ્રશ્નોને પણ એ લોકો એટલા નિરાંતે જવાબ આપે એક્ઝામ્પલ સાથે. અને એમાં મજા એ પડતી હતી કે ઘણા બધા મુદ્દામાં 5 ડૉક્ટરો સેમ પેજ ઉપર ના આવે પાછા. એટલે પ્રકાશ કોઠારી જે માનતા હોય, રાજશેખર બ્રહ્મભટ્ટ ન જ માનતા હોય, અને અર્ચનાબેન માનતા હોય, પાછા પારસભાઈ ન માનતા હોય, પતિ પત્ની છે, એક જ હોસ્પિટલમાં સાથે કામ કરે છે. તો ત્યારે એવું સમજાય કે તો શરીર વિજ્ઞાન અને માનસશાસ્ત્ર એટલું બધું જટિલ છે નૈશેશભાઈ કે 2 ડૉક્ટર પણ એક સરખું નિદાન કે એક સરખું ઓપિનિયન નથી આપી શકતા. તો ત્યાં તમારે પેલું એક પરમ તત્વ છે જે આ બધું જોઈ રહ્યું છે, એ વાત તમારે માનવી પડે.
તો આ ડૉક્ટરો સાથે હું આ બધા કેસ પછી મારા નવલકથામાં આવે ત્યારે પાછો એને ફોન કરું એટલે અગાઉથી કે હું નવલકથામાં આ પ્રકરણમાં આટલી મુદ્દાઓ લખવાનો છું, મને તમે કોઈ પોડકાસ્ટ સજેસ્ટ કરો, પુસ્તકો સજેસ્ટ કરો, કયા પુસ્તકો મારે વાંચવા જોઈએ. તો એ લોકો પુસ્તકો કે આ પુસ્તકો વાંચી લો, જે પુસ્તકમાં પણ આવે. હા, એના રેફરન્સ સંદર્ભ આવે છે. પછી એક અંકિત ભુપ્તાની કરીને એક છોકરો છે મુંબઈમાં, અને એ અંકિત છે ને એ એક્ટિવિસ્ટ છે. ત્યાં બોમ્બેમાં LGBTQ કમ્યુનિટીમાં એ એક્ટિવિસ્ટ તરીકે કામ કરે છે, અને ભારત સરકાર એને હંમેશા પ્રતિનિધિત્વ તરીકે મોકલે છે અલગ અલગ દેશોમાં. અરે વાહ. અને ખૂબ સુંદર નાનકડો છોકરો છે, લગભગ 27-28 વર્ષનો અંકિત. અને એ અંકિત એટલું બધું વાંચી ચૂક્યો છે, તો મેં અંકિતની હેલ્પ લીધેલી. હું એને ફોન કરું કે અંકિત મારે આ પ્રકારની કૃતિ, એ મને કે રામ હું તને બધી જ પ્રકારની હેલ્પ કરાવીશ, તો મને તારી જ્યાં તું અટકે ત્યાં મને કહેજે. અંકિત મને કે તું આ કૃતિ વાંચજે, અથવા તું આ ફિલ્મ જો, આ પ્રેયર્સ ફોર બોબી જે વાળી વાત છે એ મને અંકિતે સજેસ્ટ કરેલી કે આ ફિલ્મ તું જોજે, તને આમાં રસ પડશે, આ મરાઠી નાટક તું જોજે, તને આમાં રસ પડશે. તો એ સંવાદો એટલે તમે જુઓ કેટલા બધા રસોઈયા ભેગા થયા હતા મારે. એટલે મારે જે ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે, અંકિતની સાયકોલોજી, અંકિતના અનુભવો મને કામ લાગ્યા સંજનામાં. રાઈટ. તો એ બધા લોકોને ભેગા કરી એ પ્રક્રિયામાંથી પસાર થતાં થતાં મેં નવલકથા ક્રિએટ કરી. અને એમાં જે જગ્યાઓ છે, તો ડેલહાઉસીમાં હું રહ્યો હતો, એટલે મારે રણજીતનું ઘર બતાવવાનું તો એમાં વાંધો ના આવ્યો. પછી જ્યારે એ તો હું જ્યારે હિમાચલમાં નડ્ડી ગામની પછી આ છેલ્લું ગામ છે જે પાકી સડક છે, એ પછી બલ ગામ છે. તો બલગામમાં રુદ્રાક્ષ નામનો કાફે છે, ત્યાં બેસી મેં સત્યભામાના અંતિમ પ્રકરણો બધા ત્યાં પૂરા કર્યા છે નવલકથાના. અને એક આખી દિવાળી એટલે લગભગ 15 દિવસ ત્યાં એ કાફેમાં રહ્યો હતો. એ કાફેનો ઓનર છે માણિક શર્મા, એની પાસે શેરા અને શિઝુકા નામના 2 કૂતરાઓ છે. અને એની સાથે હું બેસું રુદ્રાક્ષ કાફેમાં, પહાડોમાં આટા મારું, નદીમાં નાહવા જાઉં, પેલા કૂતરાઓ મારી સાથે ભળી ગયેલા, એ બધા નવલકથામાં પાત્રો બનીને આવ્યા. શેરા, શિઝુકા, રુદ્રાક્ષ કાફે, માણિક શર્મા, તો એ બધા મૂળ પાત્રો છે જે જીવે છે, ધબકે છે. પણ એની સાથે એ જે પહાડો ફર્યો, એ બધા અનુભવ મને મેજર રણજીતના કિરદારમાં કામ લાગ્યા. તો આ રીતે મટીરિયલ દહેરાદૂનની બોર્ડિંગ સ્કૂલ મેં જોઈ હતી પહેલી વાર. હું છક ખાઈ ગયો હતો કે આટલા નાના છોકરા બોર્ડિંગ સ્કૂલમાં રહે છે. તો મને અનિકાની હોસ્ટેલ એમાંથી મળી. તો નિશિતભાઈ આ રીતે બધું કાચો માલ મેં ભેગો કર્યો હતો નવલકથા માટે. ખાસ કરીને સેક્સોલોજિસ્ટની સાથે વાત કરીને આ વાતને સમજવી કે આ વિષયના માનસિક પરિપ્રેક્ષ્યને જાણવો એ આપની ઉમદા મહેનત તરફ આંગળી ચોક્કસથી ચીંધે છે. મારે એ પણ જાણવું છે કે આ લોકો સાથે સંવાદ કરતાં કરતાં તમે આ વિષયમાં શું એવું જાણ્યું જે તમે પુસ્તકમાં તો જણાવ્યું જ છે, પણ આ ક્ષણે આ સમયે આ મંચ ઉપરથી કદાચ તમે જણાવી શકો. હોમોસેક્સ્યુઆલિટીને લઈને આપણા સામાન્ય માણસના મનમાં કે એના ઝહેનમાં જે પ્રશ્નો છે એમાંથી કેટલા અત્યારે ને અત્યારે જ એ જરાક એની ઉપર આંગળી ચીંધીને એને જરા છૂટા પાડવા જેવા છે, એનો જવાબ મેળવવા જેવા છે. તમે શું એવું જાણ્યું આ ડૉક્ટર્સ પાસેથી જે તમે આ ક્ષણે અમને જણાવવા માગશો? પુસ્તકમાં તો આવ્યું છે, પણ કદાચ તમારા મુખે. એટલે નિશિતભાઈ તમારો પ્રશ્ન બહુ જ રસપ્રદ છે. આ 5 ડૉક્ટરો સાથે એમણે સજેસ્ટ કરેલા પુસ્તકો કે એમની પોતાની વાતો, એમના જૂના લેક્ચર્સ અને અંકિતની સાથે દેવદત્ત પટનાયક, કારણ કે દેવદત્ત પટનાયકનું એક આખું પુસ્તક છે જેમાં અંકિત પ્રશ્ન પૂછે અને દેવદત્ત પટનાયક એને જવાબ આપે. અચ્છા. તો એમાં ધર્મ અને સેક્સ્યુઆલિટીનું એક રસપ્રદ પુસ્તક એ બંને સાથે મળીને લખ્યું છે. તો એ પુસ્તક પણ મારે આ સંદર્ભમાં વાંચવાનું થયું. તો મને જે કેટલાક મુદ્દાઓ અત્યારે જે નવલકથામાં પણ મેં ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે ઉપદેશ ન બને એ રીતે પરોવયની વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. પહેલો મુદ્દો, સૌથી પહેલો, આ ચેપી રોગ નથી. બરાબર? સ્પર્શ કરવાથી કોઈ છોકરી લેસ્બિયન થઈ જાય કે કોઈ છોકરો ગે થઈ જાય, જે માન્યતા છે કે એનું એઠું પણ ના પીવાય કે એનું એઠું પણ ન ખવાય. અને આ 5 ડૉક્ટર બહુ હસી નાખે છે આ વાત ઉપર કે બહુ બધા લોકો આવું માને છે. અને આનો એને મને કહ્યું કે સૌથી મોટો ભેદભાવ રામ છે ને, આ જે ટ્રાન્સ મેન ને ટ્રાન્સ વુમેન, જે પુરુષમાંથી સ્ત્રી બન્યા છે ને સ્ત્રીમાંથી પુરુષ બન્યા છે, એ લોકોનો સૌથી મોટો સંઘર્ષ હવે એ છે કે એને એસ્ટાબ્લિશ થવાનું છે આ સમાજમાં સ્ત્રી તરીકે, પુરુષ તરીકે. એ અપ્રુવલમાંથી લોકોને જીવન નીકળી જાય છે. એટલે મોટાભાગના લોકો સેક્સ ચેન્જ કર્યા પછી શહેર છોડી દેશે. એટલે એક અજાણ્યા શહેરમાં અજાણી નવી ઓળખાણ સાથે અજાણ્યા લોકો સાથે રહેવાનું પસંદ કરે છે. અને એમણે મને બહુ સરસ વાત કરી હતી કે ને પછી એને કોઈ ભૂતકાળનો માણસ મળી ગયું અને પુરુષમાંથી સ્ત્રી બન્યો છે અને સ્ત્રીમાંથી જે પુરુષ થયા છે એને એના જૂના નામથી કોઈ બોલાવે છે, એનો એ લોકોને જે આઘાત હોય છે કે એની જૂની સેક્સ્યુઆલિટીના એંગલથી એને સંબોધવામાં આવે,
તો કહે છે કે મોટા ભાગના અમારા સાયકોલોજીકલ પેશન્ટ આ છે જે ઇમોશનલ ડિપ્રેશનમાં જતા રહે છે એ વાતને લઈને કે આટલું કર્યા પછી, આટલી યાતનાઓ સહન કર્યા પછી અમે આટલા હવે ફિટ થવા માટે તૈયાર થયા છીએ અને તો પણ સમાજ અમારી જૂની ઓળખ ભૂસવા નથી દેતો. તો આમાં માત્ર શારીરિક પેઇન નથી, માનસિક પેઇન અને સોશિયલ પેઇન બહુ મોટું છે. એ વાત આ ડૉક્ટર્સ મને બહુ સરસ રીતે સમજાવી, જે મને નવલકથામાં બહુ મદદ કરી રહી છે. બીજી એક વાત હતી સેક્સ્યુઆલિટીના મુદ્દા ઉપર, આ વારસાગત નથી. એટલે ધારો કે એના પરિવારમાં કોઈ એક ગે છે કે કોઈ એક લેસ્બિયન છે, એટલે પરિવારમાં હવે જન્મતા બધા બાળકો પણ એવા રંગસૂત્રો સાથે જન્મશે. આ પણ બહુ મૂર્ખામી ભરેલી વાત છે, પણ છે સોસાયટીમાં કે કેટલાક સગપણો મેં એટલે થતા અટકેલા જોયા છે કે એના પરિવારમાં કોઈ એક વ્યક્તિ આવું છે. તો આ ડૉક્ટર કહી રહ્યા છે કે આને વારસાગત કંઈ સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી એમ. ખેર, આપણે તો ફિલ્મો પણ હવે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ત્યાં મજામાં નામની ફિલ્મ આવેલી, જેમાં માધુરી દીક્ષિત પોતે લેસ્બિયન છે, પણ એને 2 બાળકો છે. કારણ કે હવે એ લેસ્બિયન હોવું અને શરીર વિજ્ઞાન એનું ગર્ભાશય તો છે જ, બાળકને જન્મ તો આપી જ શકવાની છે. અને બીજું મારે પણ તમને ખાસ કહેવું છે કે મેં કેમ લેસ્બિયન કેરેક્ટર પસંદ કર્યા, જ્યારે જો LGBTQA+ આટલી મોટી વાત હોય તો મેં એનો મારે પણ તમને જવાબ પાછળથી આપવો છે. તો એક તો આ વાત મને જાણવા મળી કે રંગસૂત્ર સાથે એને વારસાગત નથી. આ ત્રીજું, જે બહુ ઓછા લોકોને ગળે ઉતરે, અને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ 5 ડૉક્ટર્સ મને સમજાવે છે, અંકિત અને દેવદત્ત પટનાયક પણ મને એવું સમજાવી રહ્યા છે કે અંગ્રેજો, બ્રિટિશ આપણું સરકાર આપણી ઉપર લાગુ પડી એ પહેલાં તો આપણો સમાજ બહુ જ બ્રોડ પર્સ્પેક્ટિવ સાથે જીવતો હતો. એટલે આ પણ સમાજનો ભાગ છે અને ચાલે છે, પણ એને ધર્મ સાથે, પવિત્રતા સાથે જોડવામાં પછી આવ્યો. સૌથી મોટું એક્ઝામ્પલ છે 377ની કલમ, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની કે ક્વીન વિક્ટોરિયા આપણી ઉપર રાજ કરી રહ્યા હતા, એ બ્રિટિશર્સનો આ કાયદો હતો, એ લોકો લાવ્યા હતા. અને આ કલમનો હવે એવી આપણી ત્યાં ફિલ્મો પણ કેટલી જ લખાણી છે, બની છે, નવલકથાઓ પણ લખાણી છે કે આ કલમનો ઉપયોગ કરીને કેવી રીતે આ LGBTQA+ કમ્યુનિટીના લોકોને હેરેસ કરવામાં આવ્યા છે. તો હવે સૌથી મોટી કરુણતા તમે જુઓ કે બ્રિટનમાં આ કાયદો ક્યારનો દૂર થયેલો છે. જે લોકો આ કલમ લાવ્યા હતા એ લોકો આને મિટાવી ચૂક્યા હતા, પણ ભારતમાં આ કલમ ટકેલી હતી કે આને એક ગુના તરીકે તમે બ્લેકમેલ કરી શકો, તમે પૈસા પડાવી શકો, તમે જેલમાં પૂરી શકો, તમે કંઈ પણ કરી શકો. તો આ એક વાત મને જાણવા મળી કે આને ધર્મ સાથે એવો કોઈ સીધો સંબંધ નથી. આપણા ધર્મગ્રંથો છે ને નિશિતભાઈ, સમયાંતરે રીરાઇટો થયા છે, એમાં એડિશન લોકોના ઉમેરાતા ગયા છે. કેટલાક રામાયણ અને મહાભારતના પ્રસંગો પણ પાછળથી આવેલા પ્રસંગો છે. તમને થાય કે આમાં તુલસીદાસનું રામાયણ, વાલ્મીકીજીનું રામાયણ તમે સાથે રાખો તો તમને ખ્યાલ આવશે. તો એ જે તે સમયની ડિમાન્ડ પ્રમાણે એ ઉમેરાતું ગયું. એના જે વિદ્વાનો હોય છે એ પોતાની શરતે, પોતાની ગરજે ને પોતાના લોભે પણ બહુ બધું એડિશન કર્યું છે. તો સેક્સ્યુઆલિટીને ધર્મ સાથે આવી રીતે કનેક્ટ ભારત ક્યારેય જોતો નહોતો, કારણ કે કામશાસ્ત્ર ભારતમાં લખાયું છે. જે દેશે કામશાસ્ત્રની ભેટ આપી હોય અને લખનાર જણ પાછો તમે જો કોણ છે, એ કેટલો મોટો પ્રકાંડ પંડિત છે, વાત્સ્યાયન. સો નિશિતભાઈ, ધર્મ સાથે તો સંબંધ નથી, જે આપણે જોડી દીધો છે. ને ચોથી સૌથી રસપ્રદ વાત કે એક લેસ્બિયન છોકરી 24 કલાક એક બીજી લેસ્બિયન છોકરીની તલાશમાં હોય, કે એક ગે છોકરો 24 કલાક બીજા ગે છોકરાની તલાશમાં હોય. એટલે સેક્સની આગળ કશું વિચારી જ ન શકતા હોય એ લોકો, અને હંમેશા કોઈને જોતા હોય તો એ નજરથી જ જોતા હોય. આવો એક ભ્રમ આપણી આસપાસ ઊભો થયો છે, અને એનું કારણ આપણું બોલિવૂડ છે. બોલિવૂડે આવા કેરીકેચર પ્રકારના પાત્રો સતત આપ્યા છે. તમને એક સાથે કેટલી બધી હિન્દી ફિલ્મો યાદ આવશે એક સાથે, કે જેમાં આ જ ચોક્કસ મ્યુઝિક આપવામાં આવે, ચોક્કસ રંગ આપવામાં આવે. એ પણ બહુ મોટો ભ્રમ છે કે આ કલર જ ગમતો હોય, આ કલરના કપડાં, આવા નખ જ હોય, આવી હેરસ્ટાઇલ જ હોય. તો આ પણ બહુ સ્ટેરિયોટાઇપ છે. તો આ બધી વાતો મને આ ડૉક્ટર્સ અંકિત અને આ દેવદત્ત પટનાયક સહિત આ બધા પુસ્તકોમાં મને એક્સપ્લોર કરવા મળ્યું, જે મેં નવલકથામાં લખવાનો પ્રયત્ન કર્યો છે. નવલકથાના એક છેલ્લા પ્રકરણોમાં અનિકા અને સંજનાનો એક સરસ મજાનો સંવાદ આવે છે, જે આ કમ્યુનિટીના પ્રશ્નોને કે તેમની માન્યતાઓને બહુ જુદી રીતે તમારી સામે રજૂ કરે છે. પછી પ્રાઇડ પરેડ હોય કે અમુક પ્રકારના, તમે કહો છો એ પ્રકારના કપડાં કે વેશભૂષા હોય, અને બંને જગ્યાએ એની સુંદર દલીલો આપવામાં આવી છે કે એવું હોઈ શકે, પણ એ જ હોય એ જરૂરી નથી. તમે આટલી વાત કરી રહ્યા છો ત્યારે મને સામે પક્ષે એક આ દલીલ પણ વારંવાર સૂઝે છે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે એમનો એવો મુદ્દો છે કે OTTની ફિલ્મ્સમાં કે હવે પછી પુસ્તકોમાં
કે હવે પછીની વાર્તાઓમાં કે સાહિત્યમાં કે કોઈ પણ પરફોર્મન્સીસમાં LGBTQA+ જે કમ્યુનિટી છે એનું રિપ્રેઝન્ટેશન ડેલિબરેટલી કરવામાં આવે છે કે જેથી લોકો કદાચ એ તરફ વળે અથવા તો કયા હેતુસર એમના જરા જુદા કારણો છે. પણ પહેલાં આવું બધું ન હતું અને હવે આ છે. અને OTTના જે કરતા હર્તાઓ છે કે આ પ્રકારના જે લેખકો છે એ પણ બહુ ડેલિબરેટલી આ પ્રકારના સબ્જેક્ટ્સ લખે છે કે જેથી તેમના પુસ્તકો થોડા વધારે વેચાય, તેમની ફિલ્મો વધારે જોવાય અને એક પ્રકારનો એક નાનકડો જુવાળ ઊભો થાય ને અમુક બૌદ્ધિકોને ગમે ને આ પણ એક સમાંતરે દલીલ થતી હોય છે. તમારું શું કહેવું છે આના માટે? યસ નૈશદભાઈ, તમારો આ પ્રશ્ન બહુ રસપ્રદ છે. હું તમને કહું કે OTT ઉપર એવો આરોપ પણ છે અને સ્ટુડિયો સિસ્ટમ માટે એવું કહેવાય પણ છે. મારી પાસે પણ એની શ્યોરિટી નથી, ખાતરી નથી, પણ એવું કહેવાય છે કે એવો પ્રોજેક્ટ જલ્દી અપ્રૂવ થાય છે અને સ્ટુડિયો તરફથી એવી ડિમાન્ડ પણ મૂકવામાં આવે છે કે તમારા પ્રોજેક્ટમાં કોઈ એક કેરેક્ટર બ્લેક હોવું જોઈએ. ઇન્ટરનેશનલી પણ તમે જુઓ કે અથવા અને કોઈ એક કેરેક્ટર LGBTQA+ કમ્યુનિટીમાંથી હોવું જોઈએ. એને નોર્મલાઇઝ કરવાનો એક પ્રયત્ન છે અને એ કામ કરી રહ્યા છે. પણ અમે નવલકથામાં એક વાત મેં લખી છે કે જો એ પરાણે થતો પ્રયત્ન છે ને તો એ ખૂંચે છે આપણને જરા જુદી રીતે. જેમ કે બાળકોના કાર્ટૂનમાં આવતી વાત છે ને એ મને બહુ ખૂંચે છે હંમેશા, કેમ કે બાળકની હજી ઉંમર નથી એ સમજવા માટેની. તો હવે જ્યારે આનો કાર્ટૂનમાં પ્રવેશ જોઉં છું ત્યારે હું અસહજ થઈ જાઉં છું. જે આ વિષય પર નવલકથા લખનારો લેખક એ પણ થોડો અસહજ થઈ જાય છે કે થોડો સમય આપો, એને 18 વર્ષનો થવા દો. તમે કાર્ટૂનમાં કેમ આ વાત લાવી રહ્યા છો? કદાચ તમે પણ ઓબ્ઝર્વ કર્યું હોય તો કાર્ટૂનમાં બહુ સરળતાથી હવે એન્ટર થઈ ચૂક્યું છે બાળકોમાં. તો મા બાપે તો હવે નક્કી કરવું પડે છે બાળકોને કાર્ટૂન બતાવતી વખતે કયા કાર્ટૂન બતાવવા, કારણ કે હવે કાર્ટૂન પર ડબલ મિનિંગ વાતો કરતા થઈ ગયા છે. તો યસ, તમારી વાત સાચી છે. સ્ટુડિયો ઉપર એવો આરોપ છે અને ક્યાંક ને ક્યાંક આ સાચી વાત પણ છે કે એ લોકો હંમેશા એવું માને છે કે આવું એક પાત્ર રાખો. રિલેવન્ટ થવાની પણ એક જીદ છે. આ નવલકથામાં જે બંને પાર્ટનર છે, અનિકા અને એની પાર્ટનર સંજના, એની વચ્ચેના દલીલમાં એ જ મુદ્દો મૂક્યો છે કે તમારે પરેડ મંથ હોય ત્યારે જ ઇન્ટરનેશનલ નેશનલ કંપનીઓ કેમ પોતાના લોગોઝને 7 કલર્સમાં કરે છે? બરાબર, તમારા જે 6 કલર્સનો આખો જે રેમ્બો છે એ રેમ્બો થીમમાં લાવે છે કે યસ વી સપોર્ટ LGBTQA+ કમ્યુનિટી, પણ એક મહિના પૂરતું સીમિત કેમ હોય છે? પરેડ મંથ પૂરો થાય એટલે પછી લોગો હટી જાય. પણ તમે તમારી કંપનીમાં કેટલા લોકોને નોકરી આપો છો? મુંબઈમાં એક સુંદર કાફે છે, ટ્રાન્સજેન્ડરી કાફે ચલાવી રહ્યા છે, પણ આવા બહુ ઓછા એક્ઝામ્પલ છે. મેં કેટલાક મોલમાં ટ્રાન્સજેન્ડરને જોબ કરતા જોયા છે. એ લોકો સેલ્સમેન ને સેલ્સ ગર્લ તરીકે સરસ કામ કરી રહ્યા છે, પણ એવા ઉદાહરણો બહુ ઓછા છે. તો કંપનીને નોકરીઓ નથી આપવી, પણ કંપનીને લોગો મૂકી અમે રિલેવન્ટ છીએ, એવું અમે કુલ છીએ. હવે એવું પણ મને દેખાઈ રહ્યું છે કે એ લોકો પોતાને કુલ સાબિત કરવા માટે પણ આ કરી રહ્યા છે. તો એની એક્શનમાં પણ આવે ને એ એટલું અગત્યનું છે. એક્શનમાં નથી આવતું, પ્રદર્શનમાં જ આવે છે ખાલી. અને એ દલીલ સંજના અને અનિકા વચ્ચે સતત થાય છે. ત્યારે તમારે સ્ટેન્ડ લેવાનું છે. તો હું નવલકથાકાર તરીકે આ નવલકથા લખી રહ્યો છું લેસ્બિયન રિલેશનશિપની, તો મારું સ્ટેન્ડ ક્યાં છે? તો મેં એવો પ્રયત્ન કર્યો છે આખી નવલકથામાં કે ન હું સમાજનું સ્ટેન્ડ લઉં કે ન હું આ લેસ્બિયન કપલનું સ્ટેન્ડ લઉં. હું વચ્ચે ઊભો રહું, કારણ કે મારે લેખક તરીકે બેલેન્સ રાખવાનું છે. સમાજની દલીલો, રણજીત છે એ સમાજમાંથી આવે છે, એના પ્રશ્નો સમાજના પ્રશ્નો છે, એનો મૂંઝારો સમાજનો મૂંઝારો છે. બહુજન જે આખો સમુદાય છે એનું અળખામણાપણું કે એમના સવાલોને હું નજરઅંદાજ ન કરી શકું લેખક તરીકે, મારે એમની દલીલ મૂકવી પડે. એટલે નૈશદભાઈ, એક સવાલ છે કે આ સ્વીકાર અસ્વીકારની વાત છે ને, મારે નવલકથામાં એક નાનકડો પ્રસંગ તમને મારે વાંચી સંભળાવો. બહુ નાનકડો પ્રસંગ છે કે અનિકાના પિતા છે ડૉક્ટર આદિત્ય કશ્યપ પાસે જાય છે મેજર રણજીત. એનો સંવાદ છે અને કદાચ એ આપણા બધા માટે છે. પેલા મેજર રણજીત છે ને એ પૂછે છે કે ડૉક્ટર, હું આ ગે અને લેસ્બિયન લોકોને ન સ્વીકારું તો ડૉક્ટર એને જવાબ આપે છે કે એ તો કંઈ જ નહીં, ગુડ ફોર યુ અને બેટર ફોર ધેમ. કોઈ તમને સ્વીકારે એ ચોઈસ હોઈ શકે, ફરજ નથી. અને પછી બાપ પૂછે છે પણ હું સ્વીકારી લઉં તો? મારી દીકરી લેસ્બિયન છે એનાથી હવે મને કોઈ વાંધો ન હોય તો? તો ડૉક્ટરનો જવાબ છે કે અગેન તો પણ કંઈ જ નહીં, ગુડ ફોર યુ અને બેટર ફોર હર. અહીં તમે સ્વીકારો છો એ તમારી સમજ છે, ઉપકાર નહીં. એટલે આ મારે એવું કહેવું છે કે જે સોસાયટી સામે તમને વાંધો છે,
જે અનિકાની પણ એક દલીલ છે. સંજના એવું કહી રહી છે આમાં કે સોસાયટી આપણી સાથે આ કર્યું છે, સોસાયટી આપણને અન્યાય કર્યો છે, આટલા વર્ષો સુધી આપણે અંધારામાં રહ્યા છે, આપણને ભેગા નથી રાખ્યા. ત્યારે અનિકાની દલીલ એ છે કે એ અન્યાય જેને સહ્યો અને અન્યાય જેને કર્યો એમાંના કોઈ અત્યારે નથી. વાહ. એ બધા વીતી ગયા છે. પણ કોઈ એક ભૂલ માટે, કોઈ એક સમય માટે આ સમય અને આ બહુજન સમુદાયને આપણે સજા કેવી રીતે આપી શકીએ? આ તો પેલું ગાંધીજી કે છે આંખના બદલે આંખવાળી વાત થઈ ગઈ. તો અનિકાને લાગે છે કે આ એન્ડલેસ છે આ પ્રોસેસ. તો અનિકા પરેડના પક્ષમાં નથી, પણ સંજના પરેડના પક્ષમાં છે પાછી. એ જે આ પરેડ મંથને લઈને લોકો ખૂબ દલીલો બંને કરી રહ્યા છે. અને એનું કેવું છે કે એ પરેડને જોઈને કોઈની હિંમત ખુલે છે કે હું એકલો નથી, કે હું એકલી નથી. એ હિંમત એનામાં આવે છે. એટલે સ્ટેપ આઉટ થવાની વાત છે કે હું તો એમાંથી જ આગળ આવી હતી. તો આ બે દલીલને સામે તમે રાખો ને ત્યારે તમારે લેખક તરીકે બેલેન્સ બહુ જ જોવું પડે છે કે તમે કયા બેલેન્સમાં ઊભા છો. અને સમાજ ની ફરજ ક્યારેય નથી સ્વીકાર અસ્વીકાર. જો હું સમાજને ગણતો જ ન હોઉં નૈષદભાઈ, જો મને સમાજની પડી જ ના હોય, મારે મારી શરતે જ જીવવું હોય, તો પછી હું અપેક્ષા એવી કેવી રીતે રાખી શકું કે મને અપ્રુવલ સમાજ આપે? મને પડી નથી સમાજની, હું મારી શરતે મારું જીવન જીવીશ. અને પછી તો પણ હું સમાજને કહું તમે મને સ્વીકારો, તો પછી મારું વ્યક્તિ તરીકે ડબલ સ્ટાન્ડર્ડ થયું, જે અનિકા કહેવા માગે છે. અને આજે ધારો કે તમે સવારે નક્કી કરો, આજ સવારે છાપવા જઈને કે હવે મારે બધા જગતના બધા ગે અને લેસ્બિયન લોકોને મારે સ્વીકારી લેવા છે. તો એમ તમારા સ્વીકારી લેવાથી કંઈ સવારના સૂરજનો રંગ બદલાય નથી જવાનો. કેમ કે સ્વીકાર અને અસ્વીકાર વ્યક્તિગત છે, સામાજિક નથી. પસંદ નાપસંદ વ્યક્તિગત છે, સમાજની નથી. અને જે ટોળું હોય છે, ટોળું નૈષદભાઈ, ટોળાનો ક્યારેય ચહેરો હોતો નથી, ટોળાનું ક્યારેય નામ નથી હોતું, અને ટોળાની પોતાની બુદ્ધિ પણ હોતી નથી ક્યારેય. એટલે હું સમાજની ઉપર કોઈ ફરજ જોતો જ નથી ક્યારેય. અને કદાચ તમે સ્વીકારો કે ના સ્વીકારવાથી એમનું અસ્તિત્વ નથી એવું નથી કે એ એકદમ લોપ થઈ જશે, એવું પણ નથી. એવું પણ તમે તમારા પુસ્તકમાં બહુ સુંદર રીતે લખ્યું છે. આજે મેજર રણજી છે, પહાડોમાં રહે છે અને એને આકાશ દર્શન, કારણ કે મિલિટરીમાં નોકરી કરતો, આર્મીમેન હતો, તો એને આકાશ દર્શનનો બહુ શોખ હતો. તો આમાં જે ડૉક્ટર આદિત્ય કશ્યપ છે, સેક્સોલોજીસ્ટ, એની સાથે વાતો કરી રહ્યો છે અને એ બિચારો સમજવા માગે છે કે LGBTQA+, હવે આ LGBTQA+, અને પછી પ્લસમાં બહુ આગળ વધી ગયા છે, એટલે એ લોકો પણ પ્લસમાં અટકી ગયા છે. એટલે આજે L એટલે લેસ્બિયન, B એટલે બાયસેક્સ્યુઅલ, T એટલે ટ્રાન્સજેન્ડર, G એટલે ગે, G એટલે ગે, Q એટલે ક્વીર, A એટલે અસેક્સ જે આખું છે. તો આ આખું જે ટર્મ છે બધા, આના માટે આખું એટલું અજાણ્યું છે. જે માણસ બિચારો આખી જિંદગી મિલિટરીમાં નોકરી કરી છે, એને થાય કે આવી પણ એક દુનિયા હોય, અને એના માટે આઘાત જ છે. એટલે જ્યારે સમજવા તૈયાર નથી થતો કે આવું થોડી ના હોય, આવું થોડી ના હોય. એક સવાર હું જાગીને તમે એમ કહો કે લેસ્બિયનને તો તમારી દીકરી છોકરી જ ગમે છે, છોકરો નથી ગમતો, આવું થોડી ના હોય. એ સ્વીકારવા તૈયાર નથી ને ત્યારે ડૉક્ટરને કહે છે કે રણજીત, તમે આકાશ દર્શન બહુ જ કરો છો ને, તમે તારાઓ જોવા બહુ ગમે છે. તો કે હા, હું તારાઓ જોઉં છું. કે અનંત બ્રહ્માંડમાં, અનંત આકાશમાં પથરાયેલા બધા જ તારાઓને તમે ઓળખો છો? કે ના, બધા તારાને તો નથી ઓળખતો. એટલે સપ્તર્ષિને ઓળખું છું, ધ્રુવને ઓળખું છું, અરુંધતીનો તારો મને દેખાય છે, એટલે એવા છે એવા. તો કે છે બરાબર છે, પણ એ સિવાયના તારાઓ છે જેને તમે ઓળખતા નથી, તો શું એ તારાઓ નથી? એટલે પેલો રણજીત કહે છે તો સ્ટુપિડ વાત છે. હું ન ઓળખું એનાથી કંઈનું અસ્તિત્વ મટી થોડું જવાનું છે. મને નામ નથી આવડતું, એ મારી અજ્ઞાનતા છે, પણ મારી અજ્ઞાનતાના કારણે એનું અસ્તિત્વ ભૂસી કેવી રીતે નાખું? ડૉક્ટર કહે છે કે આ જ મારો પોઈન્ટ છે. એક્ઝેક્ટલી હું આ જ કહેવા માગું છું કે કારણ કે તમને સમજાતા નથી LGBTQA+ કમ્યુનિટીના લોકો, એનો અર્થ એવો નથી કે એ લોકો આ ધરતી પર જીવતા નથી. આપણને સમજ ન પડે એટલી હોય જ નહીં એવું કેમ? એ સમજનો ઉપયોગ આ રણજીત પોતાની પત્ની પાસે કરે છે. કારણ કે અનિકાની માં છે કલ્યાણી, એ બહુ મોટું કેરેક્ટર છે, માં અને બાપ. તો કલ્યાણી શ્રોફ બહુ મોટી પેઇન્ટર છે અને એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ બનાવી રહી છે, અને એના માટે ખૂબ પોપ્યુલર છે. એનાથી આ સહન નથી થતું, કે એ સ્વીકારી જ નથી શકતી કે ધ કલ્યાણી શ્રોફ આટલી મોટી સેલિબ્રેટેડ પેઇન્ટર અને એની દીકરી લેસ્બિયન હોય. તો એને તો કોઈ રીતે સ્વીકારવું જ નથી. અને વરને એટલા માટે જ એને મોકલ્યો છે કે તું જા ને દીકરીને સમજાવ. તો ક્લાઇમેક્સમાં જ્યારે બાપ એની પાસે આવ્યો છે, પત્ની પાસે, અને પત્નીને એવું અપેક્ષા છે કે તું સુધારીને આવ્યો ને દીકરીને, તે બધું એને સુધારી નાખ્યું છે ને, તો ત્યારે એના બધા પેઇન્ટિંગ્સ પેલો જોઈ રહ્યો છે, અને એનો વર એને કહે છે કે કલ્યાણી, આ બધું તું શું ચિતરતી હોય છે? પહેલીનો એકદમ ઈગો હર્ટ થઈ જાય કે આવા લાખો કરોડોમાં વેચાય છે, લંડનમાં ને પેરિસમાં આર્ટ ગેલેરીમાં મારા પેઇન્ટિંગ જાય છે, અને તું એવું કહી રહ્યો છો કે આ મને સમજાતા નથી. તો કે પણ મારા મનમાં ચિત્રો એટલે એમાં આંખ દેખાતી હોય, કાન, હાથ, બધું આમ સ્પષ્ટપણે દેખાતું હોય, આમાં તો મને કોઈ ફિગર મળતું નથી.
અને કલ્યાણી કહે છે કે તને સમજ નથી પડતી એટલી પેઇન્ટિંગ મટી નથી જતા, તને ન સમજાય એટલી પેઇન્ટિંગ ન હોય. અને રણજીત સ્માઇલ કરીને કહે છે કે એક્ઝેક્ટલી, જો તને આપણી દીકરીની સેક્સ્યુઆલિટી સમજાતી ન હોય એટલી હોય જ નહીં એવું કેમ? એ છે જ, ખાલી તારાથી આ રંગો અજાણ છે. અને એ બહુ મોટી આયરની છે કે જે રંગો સાથે જોડાયેલી છે, જે કલાકાર છે, એ દીકરીની સેક્સ્યુઆલિટીને સમજવા તૈયાર નથી. પણ જે આજીવન આર્મી મેન તરીકે નોકરી કરી છે, બરફના પહાડોમાં રહ્યો છે, પથ્થરોની વચ્ચે રહ્યો છે, એ માણસ ઉંમરના 70મા વર્ષે દીકરીની સેક્સ્યુઆલિટીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ નવલકથા સ્વીકાર અસ્વીકારની ક્યારેય નથી નિશિતભાઈ, અને મેં આ લખીને મારે સમાજમાં સ્વીકાર ઊભો કરવો છે એ પણ નથી. પણ આ નવલકથા પ્રયત્નના પારિજાતની છે કે એક માણસ પ્રયત્ન કરી રહ્યો છે, નાખી નવલકથા જ એના વિશે છે કે વધારે નજીક જવાનો પ્રયત્ન કરે છે કે બારી ખોલું, આકાશ તો બહુ જ મોટું છે અને આખું આકાશ તો ક્યારેય મારી આંખમાં આવવાનું નથી, પણ મારી બારીમાંથી દેખાતું આકાશ એ મારું પોતાનું આકાશ છે. એટલે આ મેજર રણજીત 70 વર્ષનો બાપ એની બારીમાંથી આખું આકાશને જોવા માગે છે. અને તમે એક પ્લુટોનું પણ એ ઉદાહરણ આપ્યું છે, જે ઘણી બધી રીલ્સમાં અને ઘણી જગ્યાએ આપણે જોયું છે. તમે પણ ખૂબ સુંદર રીતે એનું વર્ણન કર્યું છે કે પ્લુટોને તમે ગ્રહ ગણો કે ન ગણો, ક્યારેક ગણો અને ક્યારેક ન ગણો, એનાથી પ્લુટોને કોઈ ફેર નથી પડતો. બિલકુલ એ જ વાત આ કમ્યુનિટીને પણ એટલી જ બિલકુલ લાગુ પડે છે. આટલા બધા સંશોધન, આટલા બધા ડૉક્ટરો સાથેના સંવાદ પછી જો કદાચ મારે આવું પૂછવું હોય કે તો આ કમ્યુનિટીના કોઈ પણ વ્યક્તિ સાથે સામાન્ય માણસ તરીકે મારે કેવી રીતે ઊભા રહેવું જોઈએ, ક્યાં ઊભા રહેવું જોઈએ, શું કરવું જોઈએ કે જેથી તેઓ અનકમ્ફર્ટેબલ ન થાય અને આપણે પણ. અને એમના મુખ્ય પ્રશ્નો તમને કયા લાગ્યા છે આ સમયે, આ ક્ષણે? હવે તો જ્યારે લોકો આના વિશે થોડી વધારે વાત કરતા અને થોડી વધારે ઓપનલી આ વાતને સમજતા થયા છે ત્યારે અહીંયા આ પ્રશ્નની સૌથી મોટી સમસ્યા એ છે કે અગેન આ વ્યક્તિગતો થઈ ગયા છે. એક વ્યક્તિના પ્રશ્નો છે ને બીજી વ્યક્તિના પ્રશ્નોથી બહુ જ જુદા છે. હા, સમાજ શું કરી શકે? તો હું એમ કહું કે સમાજ એને જજ ન કરવા જોઈએ. હું આમ બોલી નાખું તો હું આવું બોલી નાખવાથી જલસોના એક સ્ટુડિયોમાં બેઠા બેઠા તમારી સાથે વાત કરું છું, એનાથી આ વાક્ય બ્રહ્માંડમાં જતું રહેશે, અદૃશ્ય થવાનું છે. એનાથી સમાજને કોઈ ફરક નથી પડવાનો. પણ હું એવું કહીશ કે સીધા જજ કરવા કરતાં સમાજની પણ એવી ફરજ નથી. આમાં જો કહેશે કે ચોઈસ અને આ ફરજની વાત છે, બરાબર છે. હા, એની રિસ્પોન્સિબિલિટી નથી. કોઈને સ્વીકારવા એ તમને હું સ્વીકારી લઉં એ મારી ચોઈસ હોઈ શકે, ફરજ નહીં. તો સમાજ એવું તો કરી શકે કે એને પણ એક માણસ તરીકે એને જુએ. પહેલાં તો દરેક આજે મારી સામે જે રિક્ષાવાળો છે, એ રિક્ષાવાળો ક્યાં જીવે છે, એના શું પ્રશ્નો છે, કેટલા EMI ભરે છે, એમાં હું નથી જતો સીધો પહેલાં ઘાએ. પણ જો સંવાદ સાધવાની વાત આવે, મારો રિક્ષાવાળો મારી સાથે વાત કરે છે ત્યારે મને એના સાથે સંવાદમાં રસ છે, તો સમાજ સંવાદ તો સાધી શકે એટલીસ્ટ, એનાથી ભડકવાની કે આભડછેટ રાખ્યા વગર. અને સામા પક્ષે એમની પણ આજે LGBTQA+ કમ્યુનિટી છે, એની પણ બહુ મોટી ફરજ છે. એને પણ શિસ્તમાં એ આવે છે કે એ પણ સમાજ સાથે એડજસ્ટ થાય. કારણ કે આ પેલું નવલકથામાં કહે છે ને કે આ 70 વર્ષનું બાળક છે, સમાજ પણ એક બાળક છે. એને તમારે અનુકૂલન સાધવા માટે સ્પેસ આપવી પડશે. સીધા સવારે આંખ ચોળીને સમાજ જાગ્યો અને તમે કહો કે આ લોકોને સ્વીકારી લો, એવું નહીં થાય. કારણ કે સ્વીકાર અસ્વીકાર છે ને પાછું વારસામાં આવે છે નિશિતભાઈ, એ સમજમાં આવે છે. અને આપણી સમજ છે ને, આપણા પૂર્વજોએ આપણને કઈ સમજ સિંચીને આપી છે એના પર બહુ આધાર છે. શિક્ષણ, પ્રવાસ, વાંચન, ઉત્તમ લોકો સાથેનો સંસર્ગ, એનાથી આપણી બહુ બધી બારીઓ ખુલતી હોય છે. તો સમાજ હજી એટલો તંદુરસ્ત ને એટલો મેચ્યોર નથી થયો. અને મને એવું લાગે છે કે સમાજ એટલો મેચ્યોર ક્યારેય નહીં થાય. કારણ કે દરેક સમયની ચેલેન્જ નવી છે. સમાજ હજી એક ચેલેન્જમાંથી ઊભો થાય ને તો એક નવી ચેલેન્જ આવે છે. અને શક્તિસિંહ પરમાર બહુ સરસ વાત કરી હતી કે દરેક યુગના પીડિતો અને શોષિતો જુદા છે. અત્યારે આ યુગના શોષિતો આ LGBTQA કમ્યુનિટીવાળા લોકો છે, અત્યારે એમને શોષાવાનું, પીડાવાનું છે. કદાચ 50 વર્ષ પછી આ વસ્તુ એટલી નોર્મલાઇઝ હશે તો સમાજે તરત એક નવો વર્ગ શોધ્યો હશે જેમાં એને શોષણ કરવાનું છે. બહુ રસપ્રદ વાત છે અને બહુ જરા ગહન છે. આ વાતો કરતાં કરતાં તમે જરા ભૂગોળ
ને પણ જરા જુદી રીતે પરિપ્રેક્ષમાં લીધી છે. અને હું સાહિત્ય સાથે થોડો ઘણો સંકળાયેલો છું, એ પ્રમાણે ગુજરાતી ભાષાની કૃતિઓમાંથી ઘણું પસાર થવાનું થાય છે. અને મને સમજાય છે કે મોટે ભાગે ગુજરાતી લેખક ગુજરાતની આસપાસનું કંઈક લખ્યા કરે છે, જુદા જુદા શહેરો, જુદા જુદા ગામો, અને એ જીવન એનું મોટાભાગની કૃતિઓમાં આવતું હોય છે. બહુ ઓછા લેખકોની કૃતિમાં મેં ગુજરાતની બહારના પ્રવાસો, ભૂગોળ જોઈ છે. બહુ તો આપણે મુંબઈ સુધી જઈએ છીએ, કે કદાચ એક સમયે કલકત્તામાં હતા તો કોલકાતા સુધી આપણે પહોંચ્યા છીએ. એ પણ એ વાતને ઘણો સમય થઈ ગયો. તમારી કૃતિ ડેલહાઉસીની વાત કરે છે, મુંબઈની વાત કરે છે, બલની વાત કરે છે, કે નડ્ડી જેવા ગામની વાત કરે છે, પહાડોની વાત કરે છે. તમે દહેરાદૂનમાં બોર્ડિંગ સ્કૂલ સુધી ગયા છો અને એની બારીઓની ને એની વાત કરો છો. જરા જુદી રીતે તમે આ કૃતિનું ફલક વિસ્તાર્યું છે. મુંબઈનો વરસાદ ઝીલ્યો છે ખૂબસૂરત રીતે. આ ડેલિબરેટલી કર્યું છે? આ કૃતિને કોઈ ખાસ પરિમાણ આપવા માટે કર્યું છે? તમે ગુજરાતમાં પણ આ વાત કરી શક્યા હોત, ગુજરાતના કોઈક એક ભૂગોળમાં ના કોઈક એક સ્થળે લઈ જઈ શક્યા હોત. તો કયા કારણસર આ કૃતિ જરા પહાડોની આસપાસથી ઝરણાની જેમ ઉતરી આવી છે? આપણા જે વાર્તાકાર શક્તિસિંહ પરમાર છે, મારો પરમ મિત્ર, એ મારી દરેક કૃતિનો આમ સીધો સાક્ષી હોય છે ને પેરેલલ ક્રિએટર હોય છે. અમે લોકો એટલું સંવાદ કરતા હોઈએ છીએ. શક્તિ આ સવાલ મને પૂછ્યો હતો કે રામલા, આને મુંબઈ ને ડેલહાઉસી ને કર્યા બદલે તે ભાવનગર, અમદાવાદ કર્યું હોત તો એમ. તો મેં એને કહ્યું કે પહેલાં તો મારામાં હિંમત નહોતી. સૌથી સાચું કારણ કહું તો મારે ગુજરાત એટલે જ નહોતું રાખવું કે એક્સેપ્ટન્સ મારું અને ભાવકનું ઓછું આવત. આ અમારા ઘરની વાત નથી એટલે વાંધો નથી. આ જે લેસ્બિયન કપલની વાત છે એ મારા પાડોશમાં નથી એટલે મને વાંધો નથી. આ પહાડો, આ મુંબઈ, આ પારસી કાફે, આ જુહુનો દરિયાકાંઠો, કે આ પેલું બોમ્બેની યુનિવર્સિટીનું એક ગેસ્ટ હાઉસ લાકડાનું, અને લાકડાના ગેસ્ટ હાઉસના વરંડાનો પેલો હિંડોળો જે પારિજાતથી ઢંકાયેલો છે, એ એટલું અંગત છે અને એટલું બધું એલિયન છે કે મને વાંધો નહીં આવે. એટલે હું આને સાક્ષી ભાવે ભાવક તરીકે વાંચી શકીશ. મારા સંસ્કૃતિના પાયા બહુ હચમચી નહીં જાય, કેમ કે આ બેકગ્રાઉન્ડ મેં જોયું નથી. મેં એનો લાભ લીધો છે એ જ વસ્તુનો. શું આને હું ગુજરાતનું બેકગ્રાઉન્ડ આપી શક્યા હોત? તો ના, મારે નહોતું આપવું. અને કારણ કે મારી હિંમત નહોતી. આ સાચું જ કારણ તમને કહું છું. હા, તો પહાડો કેમ? તો એટલા માટે સેક્સ્યુઆલિટીને પ્રકૃતિ સાથે બહુ સંબંધ છે. જાતિ આવેગોને, માનસિક આવેગોને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. અને પહાડોમાં જીવેલો જણ છે ને, વાસ્તવની દુનિયાથી 100 યોજન દૂર છે. એની સમતળ ધરતી એને ખ્યાલ નથી. એટલે રણજીત જે પહાડોમાં રહ્યો છે એનું પોતાનું નોખું વિશ્વ છે. એટલે મને એ પાત્રની સાયકોલોજી સાથે લાગ્યું કે આ પહાડમાં જીવવો જોઈએ. એ આ વાસ્તવની દુનિયા છે એનાથી, એ જે સમતળ ધરતી છે, કે અહીંયા બધું પહાડોમાં ઉપર નીચે ચાલશે સંબંધો. એટલે તમે જુઓ કે નવલકથામાં જે ઝિગઝેગ સંબંધોના આવે છે એ બધા પહાડોમાં જ આવે છે. છૂટા પડવું, એકલા મોટા થવું, બધું સંવાદ એ લોકોએ સમતળ ધરતી ઉપર સાધ્યો છે, દરિયાકાંઠે. એટલે પહાડ અહીંયા દરિયામાં ઓગળ્યો છે ધીમે 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 ધીમે. તો એટલે મેં પહાડ રાખ્યો હતો. અને પ્રકૃતિના રંગો રાખ્યા હતા કે કોઈ પણ વિવાહ, કોઈ પણ સંબંધ, કોઈ પણ મૈત્રી પ્રકૃતિમાં પાંગરે છે ને લાંબી ટકે છે. તો મારે આની પવિત્રતા સાચવવી હતી. તો મને લાગ્યું કે આ દરિયો, આ પહાડ અને આ જંગલ છે એ આની પવિત્રતા અને આમાં જે નિર્દોષ ભાવ જો મારે ઊભો કરવો છે તો એને વધારે સપોર્ટ કરશે, એવું લેખક તરીકે મને સતત લાગતું હતું. એટલા 2 કારણો જવાબદાર છે. જી. અને વચ્ચે તમે એના વિશે જરા કાછળથી વાત કરી, પણ મારે જરા મુક્ત મને આ પ્રશ્ન પૂછવો છે કે લેસ્બિયન કપલ જ કેમ, ગે કપલ કેમ નહીં? ગે કપલ છે ને લિટરેચરમાં અને સિનેમામાં ફેશનમાં છે, ટ્રેન્ડમાં છે. તમે કેટલી બધી ફિલ્મો તમને મળશે, કેટલી બધી વેબ સિરીઝ મળશે, કેટલી બધા સાહિત્યની કૃતિઓ તમને મળશે. આ 5 ડૉક્ટરો સાથે વાત કરતાં કરતાં મને એવું સમજાણું કે લેસ્બિયન રિલેશનશિપની સૌથી મોટી કરુણતા એ છે કે એ સ્ત્રી છે. પહેલાં તમે જો સમજો, એક તો સ્ત્રી છે એટલે ત્યાં બધા કેસ પૂરા થઈ ગયા. પહેલાં તો એટલે તમે અધિકારો 33% અનામત તો ભૂલી જ જાઓ તમે. પહેલાં તો એ સ્ત્રી છે. બીજું, એની પાસે ગર્ભાશય છે. એટલે એમ કહે છે કે પપ્પા, મમ્મી, હું લેસ્બિયન છું, મને છોકરાઓ નથી ગમતા, છોકરી ગમે છે. તો એને એક લાફો મારી ચૂપચાપ પરણાવી દેવાશે. એ પરણી જાય, એ માં તો બનવાની જ છે કેમ કે એની પાસે ગર્ભાશય છે.
એટલે આ મજામાંની માધુરી સૌથી મોટું એક્ઝામ્પલ છે. લેસ્બિયન રિલેશનશિપ અંધારામાં રહેવાના છે ક્યારે? કારણ કે કાળી કરુણતા એ છે કે બે સ્ત્રીઓ મેકઆઉટ કરતી હોય ને એ પુરુષોની ફેન્ટસીનો ભાગ હોઈ શકે, પણ એ વાસ્તવમાં એ સ્વીકારી નહીં શકે કોઈ રીતે. એટલે એ સ્ત્રી જીવનની સૌથી મોટી કારુણ્ય છે લેસ્બિયન રિલેશનશિપનું. તો તમે યાદ કરો, કેટલી બધી કૃતિઓ તમે યાદ કરો તો તમને એક તો ફાયર દેખાય છે સૌથી પહેલી, ત્યાં તમને ફાયરના 2 કેરેક્ટર મળશે. પછી તમે યાદ કરો તો દૂર દૂર તમને સીધા ક્યાંક ઇસ્મત ચૂકતા પડઘાતા હશે દેખાશે. તો જેટલા બાકીના બધા સંબંધો પર લખાયું છે કે બતાવાયું છે એટલું લેસ્બિયન ઉપર નથી. અને બીજું મને એ પણ સમજાણું કે એનો સંઘર્ષ મોટો છે, કેમ કે એને તો પહેલાં પોતાના અવાજ માટે લડવાનું છે, પોતાના શરીરની સંરચના સામે લડવાનું છે. એ જોતાં મને થયું કે આ ખાસું વધારે કોમ્પ્લિકેટેડ છે એક સ્ત્રી માટે. ને માત્ર એને કારણથી જ મેં આ લેસ્બિયન રિલેશનશિપ પસંદ કર્યું, કારણ કે કદાચ ગે કે ટ્રાન્સજેન્ડર કે બીજા કોઈ સંબંધો લખવા સરળ હતા, પણ આ સૌથી વધુ કોમ્પ્લિકેટેડ લાગ્યા મને કે આને તો ઇમોશનલી કહેવાય ને ફિઝિકલી અને કલ્ચરલી લડત આપવાની છે. ને માત્ર એ કારણથી જ મેં આ લેસ્બિયન કપલમાં પસંદ કર્યું. તમે આટલી જ્યારે મુખર થઈને વાત કરો છો તો પ્રતિભાવોમાં આંગળીઓ ચીંધાશે, જરા ધારદાર પ્રશ્નો પૂછાશે, અણગમતી દલીલો આવશે, અબ્યુઝિવ લેંગ્વેજ આવશે, કે બનવા જોગ છે કે કોઈ ફોન કોલ આવે કે એવું કંઈ, એવી ચિંતા નથી થતી? ના, સાચે નથી થતી. કથા સદૈવ મંગલમ, આ હું હંમેશા બોલું છું, અને એ માત્ર કહેવા માટે નથી બોલતો. લખાતી દરેક કથા લખાયા પછી તમને જુદી હિંમત આપતી હોય છે. બારીમાં આખું આકાશ આવી ગઈ, વાચકોએ વાંચી લીધી એમ નથી કે વાંચી રહ્યા છે. મને જે પ્રકારે પ્રતિભાવો મળી રહ્યા છે એનાથી મને હિંમત આવી છે. હું તો આ કૃતિમાંથી બહાર નીકળી ગયો છું ક્યારનો. હું તો હવે નવી નવલકથા તરફ આગળ વધી ગયો છું. પણ જજ થવાની ડર છે ને એક સમય પછી નીકળી જતો હોય છે. હું એ રીતે બહુ ફોર્ચ્યુનેટ છું નિશિતભાઈ કે મને યોગ્ય ઉંમરે યોગ્ય જગ્યા, યોગ્ય લોકો અને યોગ્ય સન્માન મળી ગયા. અને સન્માન છે ને એક બહુ મોટો કોન્ફિડન્સ છે, બહુ જ મોટો. તમને એક જરા જુદા પ્રકારનો પાવર આપે છે. અચ્છા, તમને સ્વચ્છંદી પણ બનાવી દે, એ પણ છે કે તમને મને કોઈના બાપની બીક નથી એવા પણ બનાવી દે. અને જરા તમને સ્વસ્થ પણ બનાવે કે હવે જરા સ્વસ્થ અવાજે વાત કરવી છે, જે હું જોઈ રહ્યો છું, જે હું સમજી રહ્યો છું. હું મારા કરિયરના એ તબક્કા પર છું જ્યાં હું સ્વસ્થ અવાજની શોધમાં છું કે મારે જે પણ વાત કરવી છે ને પૂરતા રિસર્ચ સાથે, પૂરતા પ્રમાણ સાથે કાચું ન કપાય. એ સત્યભામા વખતે પણ લાગુ પડ્યું હતું, એ બારીમાં આખું આકાશને પણ લાગુ પડે છે, અને અત્યારે જે મીરા પર કામ કરું છું એમાં પણ લાગુ પડે છે કે મારે કાચું નથી કાપવું. તો જે ડરની વાત કરો છો તો ત્યાં પરિવાર પણ તમારો આવે છે. મારા સદભાગ્યે મારા બા બાપુ છે કે મારા ભાઈ ભાભી છે કે મારો આખો ડેલો છે, એ બાબતે બહુ ખુલ્લી બારીવાળા છે. એ લોકોના આકાશ બહુ મોટા છે. મહોત્સવ વખતે એ લોકો હેરાન થઈ ગયા ઇનફ, એટલે એમને બહુ પ્રેક્ટિસ પડી ગઈ છે. મહોત્સવ વખતે એ લોકોને ખૂબ ફોન કોલ ગયા છે. મારા બાપાએ મને તમે ફોન પણ કરીને એવું પૂછ્યું, કહ્યું હતું, આ 2016ની વાત કરું છું, કે તે એવું તે શું લખ્યું છે, બધા આટલા બધા ફોન કરે છે અને જ્ઞાતિઓના નામ સાથે તે લખ્યા છે. આ બધું એ બહુ લાંબો અંધકારનો સમય હતો. પણ પેલું કહું છું કે પુરસ્કારો બહુ બધું શાંત કરી દેતા હોય છે, અને હું પહેલેથી એટલે માનું છું કે પુરસ્કારો બહુ મેટર કરે છે. હવે અવાજો શાંત થયા છે. કદાચ આ નવલકથા થકી અવાજો પાછા જાગે તો મને ખાસ એટલે બહુ ચિંતા નથી, કેમ કે આ ઉંમરે હવે એવી સ્વસ્થતા તો કેળવવી પડશે નિશિતભાઈ. 2 તૈયારી રાખવી પડશે. માત્ર સન્માન જ મળશે એવું જરૂરી નથી, ગાળ પણ મળવાની જ છે. પણ હવે કેટલું સાચવવું ને કેટલું રાખવું એ તો મારી ઉપર જ નિર્ભર કરે છે. 5 લોકો ગાળ આપશે એનું હું સાચવી રાખીશ તો પેલા 55 લોકો જે પ્રેમ આપી રહ્યા છે એને હું અન્યાય કરીશ. એટલે હું પેલી નકારાત્મક કમેન્ટ છે કે પેલા જે ક્રિટિસિઝમ કરતા હોય, પર્સનલ થઈ જાય, એ લોકોને એટલે બહુ ભાવ નથી આપતો કે મને પ્રેમ કરનારા લોકો સાથે હું અન્યાય કરું છું આ લોકોને ભાવ આપીને. શું લાગે છે, તમારા મનમાં કોઈ અપેક્ષા છે આ કૃતિને કોઈ મોટો પુરસ્કાર કે આવતું વર્ષ કેટલાક પુરસ્કારોના લિસ્ટમાં આ કૃતિનું આપનું નામ હશે? જોવા માગશો આ કૃતિને લઈને? આ કૃતિને લઈને હા, આ કૃતિને ચોક્કસ. કારણ કે મને એવું છે કે હું સ્વસ્થ અવાજે વાત કરવાનો પૂરો પ્રયત્ન કરી ચૂક્યો છું આમાં. હવે લખાઈ ગયા પછી તો મારા હાથમાં કશું છે નહીં, પણ એ તૈયારી મેં પૂરેપૂરી રાખી હતી. અને જેમ કે મિનલ દવે છે, મિનલ દવેથી લઈને હિરેન દેસાઈ, હિરેન અત્યારની પેઢીનો એક નવો લેખક છે. આ 2 છેડાના ભાવકો મને મળ્યા છે આ કૃતિને લઈને. તો આ બધા લોકો પણ બહુ જુદા પુરસ્કાર છે. શરીફા વીજળીવાળા, હું તમને યાદ કરું કે શરીફાબેનને સત્યભામા વાંચી
તો મને એને કહ્યું કે મને જરાય ન ગમી ભાઈ, મને આટલી બાલિશ કેમ છે આ? તો મેં કીધું બેન પણ એની પ્રકૃતિ જ બાલિશ છે. અમે તો એ બાલિશ હતી એટલે તો રૂકમણી એટલી મેચ્યોર લાગી. પણ મેં તું બેન વધારે દલીલ એટલે નહીં કરું કે લેખકે પછી કૃતિ જ બોલે, લેખકે શું કામ બોલવાનું હોય. પણ બેને પછી આ નવલકથા જ્યારે વાંચી તો બહુ જ પ્રસન્ન થઈ ગયા, અને મેં કે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. રામ, મને બહુ મજા પડી, ખૂબ સરસ નવલકથા. એટલે તમે જો કે આ બધા વ્યક્તિ, આ બધા પ્રતિભાવો પણ પુરસ્કાર છે, જેને તમે વાંચીને મોટા થયા હો, કે જેને તમે બહુ, એમનો અવાજ તમને બહુ મેટર કરતો હોય, એવા લોકો જ્યારે આવું પ્રોત્સાહન આપે તો પછી હું ત્યાં હરખાવનો શું કામ વિચાર કરું કે ચંબલગઢમાં કોઈ ચંબુ શું કહી રહ્યો છે કે પ્રતાપગઢમાં કોઈ પ્રવીણા શું કહી રહી છે, એને લઈને હું શું કામ આટલી બધી ચિંતા કરું. વાહ! કૃતિમાં કેટલું બહુ સુંદર, એટલે વાતાવરણ પણ જે રીતે નિરૂપાયું છે બહુ આનંદદાયક, આહલાદક છે. એ હિંડોળાની આસપાસના કુંડા હોય ને એમાં પાંગરતા ફૂલો હોય, કેતકી ને મધુમાલતી ને પારિજાત ને કરેણ ને ગલગોટો ને ગુલાબ, તમે તો બધું ઉગાડ્યું છે અનિકાના એ નાનકડા વરંડામાં. એ જે પ્રકૃતિ માટેની પણ તમારી કદાચ લાલસા સમજાય છે. હિમાચલના પહાડો ખૂબ સુંદર રીતે આવ્યા છે ને વરસાદ મુંબઈનો ખૂબ સુંદર રીતે ઝીલાયો છે, અને ત્યાંનું એક કેફે જે જૂના મુંબઈનું ઈરાની કેફે જે ખૂબ જાણીતું છે. જરા મુંબઈની વાત કરો. આ કૃતિમાં મુંબઈ જે રીતે ઝળક્યું છે, આજે પણ ઘણા ગુજરાતીઓને દૂરનો દેશ જે લાગે છે તો એમના માટે એક સપનું ચોક્કસથી બનશે કે આ આવું મુંબઈ જોવું છે. ભલે આપણું કોઈ સગું છે ત્યાં કે નથી એ વાત જુદી, તમે આજે પણ ફરી એકવાર મુંબઈને આમ સપનાની નગરી તરીકે આ નવલકથા દ્વારા કોકના માનસમાં રોપી આપ્યું છે. જ્યારે મુંબઈના અનુભવો કહો. છે ને, 2008માં બોમ્બેમાં સાંતાક્રુઝ ઈસ્ટમાં કલીના વિસ્તાર છે આખો, ત્યાં યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસીસ છે. ત્યાં હું અનિલ ચંદેલ સિનેમેટોગ્રાફર છે, એમને મળવા ગયેલો દર્શન ત્રિવેદીની એક ફિલ્મ બાબતે. પછી તો ડેટ મેનેજ ના થઈ કોઈ રીતે, મારા પપ્પા સુપર હીરો એના માટે, તો સિનેમેટોગ્રાફરને મારે નરેશન આપવા જવાનું હતું. તો અનિલ ચંદેલનું ઘર અને એમના પત્ની ઉર્વશી પંડ્યા, ઉર્વશીબેન પ્રોફેસર છે બોમ્બે યુનિવર્સિટીના, અને અદ્ભુત ભણાવે છે, અને સરોજ પાઠક વિશે એમને શોધની બધું બહુ સુંદર કર્યા છે. અચ્છા. તો એમનું ઘર મેં જોયું હતું અને યુનિવર્સિટીનો જંગલ, તો હું ડઘાઈ ગયો હતો કે મુંબઈમાં આવું જંગલ જેવો વિસ્તાર કલીના આખો, અને આ યુનિવર્સિટી એરિયા છે. ત્યાં પ્રાધ્યાપકોના બધાના ક્વાર્ટર મેં જોયા, ઉર્વશીબેનનું મેં ઘર જોયું, એ જે આખા ક્વાર્ટર, એ પુસ્તકો, ડેકોરેશન. એટલે હવે તમે હું જ્યારે કહી રહ્યો છું ત્યારે તમને દેખાશે કે અનિકાનું ઘર છે એ ઉર્વશીબેનનું ઘર મેં બેઠું માર્યું છે સીધું. ઓહો. એ આખું ઉર્વશીબેનનું ઘર છે, એટલું સુંદર ઘર. તો ત્યારે પહેલી વાર મને એ મારા મનમાં આવી ગયું હતું કે આ ક્યાંક આનો ઉપયોગ કરીશ, એમ સુથારનું મન બાવળીએ. તો મુંબઈ ઝીલાયું છે. 2012થી મુંબઈ સાથેનું મારું એક્સપોઝર રહ્યું છે, સંબંધ રહ્યો છે. ત્યાં હું કામ કરતો રહ્યો છું, નવી નવી તકો મને મુંબઈમાં મળી છે. તો મુંબઈના અલગ અલગ રંગો ને રૂપો મેં જોયા છે. વેકઅપ સિદ્ધ હોય કે લક બાય ચાન્સ હોય, આ ફિલ્મોમાં મેં ઝીલેલું મુંબઈ છે એ મારા માનસમાં બહુ જ ઘર કરીને બેઠું છે. એ મુંબઈ હું જ્યારે ત્યાં કામ કરવા ગયો, હવે કામ કરી રહ્યો છું, ત્યારે હું સતત શોધતો રહું છું. બીજું મને એ લાગ્યું કે મુંબઈ છે ને એ બહુ પર્સનલ સિટી છે. ત્યાં દરેકની પર્સનલ સ્પેસ છે. મુંબઈમાં ઓછા લોકો તમને જજ કરે છે, અથવા લોકો પાસે ટાઈમ જ નથી જજ કરવાનો, કારણ કે લોકો ચાલતા નથી, ભાગે છે. તો દરેકનું પોતાનું એક અંગત વિશ્વ મુંબઈમાં સચવાયેલું છે, જે મારે આ નવલકથામાં લખવું હતું. એટલે ઈરાની કેફેમાં બેસેલા કપલ હોય, કે જુહુ કિનારે બેઠેલા કપલ હોય, કે આ પેલું કલીના વિસ્તારમાં જંગલમાં ચાલતા લોકો હોય, આ દરેક જગ્યા ઉપર મને લાગ્યું કે મારા અંગત ખૂણાઓ છે, અને એ પાત્રોને મારે આપવા હતા કે આ મારું મુંબઈ છે, આ મારો કોર્નર છે. સ્વાભાવિક છે કદાચ આ વાંચ્યા પછી તમે ત્યાં જાઓ તમને એટલી બ્યુટી નોય દેખાય એમ. વિવેક દેસાઈને ઘણા લોકો કે તમે જે બનારસ લખ્યું છે ને એ બનારસ ને અમે જે છે બનારસ જુદું છે. પણ હવે આ મેં મારી શરતે મેં એવું ઊભું કરેલું મુંબઈ છે આ નવલકથામાં, જે કદાચ મારે જોઈતું હતું. તો એ મુંબઈ માટેનો પ્રેમ છે મારો, મુંબઈ નગરી પ્રત્યેનો પ્રેમ છે, ત્યાંની જગ્યાઓ માટેનો મારો પ્રેમ છે, એ પ્રેમ આમાં વધારે આવ્યો છે. પણ મેં કહ્યું એમાં પર્સનલ કોર્નર છે મારા પોતાના, જે મેં ક્રિએટ કર્યા છે પાત્રો માટે. તમારું એક પર્સનલ કોર્નર આમાં મ્યુઝિકલી પણ છલકે છે. બિલકુલ. કે કદાચ હું એવું ધારી લઉં છું કે તમારા ઓરડાના કોઈક એક ખૂણે આ રણકાર સતત તમારી સાથે રહ્યો હશે, અને એ સરસ રીતે આ વાર્તામાં પણ ઝીલાયો છે. વાર્તાના પ્રકરણોની શરૂઆત જ્યાંથી થાય છે એ જ કોઈક છેડે એ પ્રકરણો પૂરા થાય છે, એટલે જ્યાંથી જે લખાયું હોય એનો જ એક આખું વર્તુળ પૂરું થતાં એ છેલ્લે પૂરું થાય છે. સાથે સાથે લતા મંગેશકરજીના ગીતો આવે છે, એટલે
લતાજીએ ગાયેલા કેટલાક અદ્ભુત ગીતો, સુંદર ગીતો, પોપ્યુલર ગીતો, આમાં તમે જાણે કે વાર્તાના પાત્રની જેમ આલેખ્યા છે. આ કેવી રીતે થયું? આ કેમ થયું? આ ગીતોને આવી રીતે જગ્યા આપવાનું કારણ શું હતું? કુછ ગાને સિર્ફ ગાને નહીં બાતચીત કે બહાને હોતે હૈ. તો એ વાળી વાત મને આ નવલકથામાં જોતી હતી અને લતાજી મને બહુ જ ગમે છે. જી. એના ગીતોની ફિલોસોફી મને બહુ ગમે છે. લિરિસિસે લખ્યા, લતાજીએ ગાયા, સંગીતકારે એને કમ્પોઝ કર્યા, પણ એ મને કાયમ ડાયલોગ જ લાગ્યા છે. તો અને મેં એટલે પ્રસ્થાનોમાં લતાજીનો ખાસ આભાર માન્યો છે કે આ બધા ગીતો હું જ્યાં જ્યાં પ્રકરણમાં અટકતો ને ત્યાં હું નૈષદભાઈ બધા ગીતો સાંભળતો, જૂના રેટ્રો ગીતો તો કાયમ મને બહુ જ ગમ્યા છે. અને મને એ ગીતો મળી જ રહેતા, જે મારી પરિસ્થિતિ જે નવલકથામાં જે ચાલી રહી છે, પાત્રોની માનસિકતા ચાલી રહી છે, કે જે વાતાવરણ છે એ વાતાવરણને અનુરૂપ ગીતો મને, અને ગીતોએ મને ધક્કો આપ્યો છે. મારા માટે લેખનમાં, મેં અગાઉ પણ આ મંચ ઉપરથી વારંવાર કહ્યું છે તમને કે મ્યુઝિક મારા માટે મોટિવેશન છે, રાઇટિંગનું, લેખનનું. એટલે મ્યુઝિક સતત મારી અંદર ચાલતો રહ્યું છે. લખવામાં આજે પણ ક્યાંક અટકું તો હું સંગીત જ સાંભળું છું. તો એ સંગીતનો ઉપયોગ મેં વધારે આમાં કર્યો છે, જેનાથી મારા ડાયલોગ્સ વધારે ક્લિયર થયા છે. મારા ઇમોશન્સની ધાર આ રેટ્રો ગીતોએ કાઢી આપી છે. એક પાત્ર જેના વિશે કદાચ આપણે ઓછી વાત કરી છે, એ પાત્ર છે કલ્યાણીનું. બિલકુલ. કલ્યાણી જરાક બિટર છે, જરાક કડવી છે, અને આમ પાછી દુનિયામાં ફેલાયેલી છે. મારે ખાસ આ સવાલ ચોક્કસથી પૂછવો છે. અનિકા, સંજના, મેજર રણજીત કે કલ્યાણી, તમે જીવનમાં આ પાત્રોને જોયા છે, મળ્યા છો? તમે તમારા કોઈ અનુભવો પરથી આ પાત્રો સર્જાયા છે? લખનાર છે ને દરેક હંમેશા આત્મકથાના ટુકડા લખતો હોય છે, અને લેખકની કૃતિમાંથી, હું કદાચ બીજા લેખકો આને ન પણ સ્વીકારે, પણ હંમેશા એનું જીવન ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થતું હોય છે, જે પાત્રોને મળ્યા હોય છે, જે પાત્રો એની આસપાસ જીવાતા હોય છે. એટલે મેં તો બહુ બધી કલ્યાણીઓ જોઈ છે, મેં બહુ બધા રણજીતો જોયા છે, મેં બહુ બધી અનિકાઓને જોઈ છે, કદાચ સેક્સ્યુઅલી નહીં પણ ઇમોશનલી મેં બહુ બધી અનિકાને જોઈ છે, કે જે હંમેશા મા બાપના લગ્ન જીવનમાં ફિટ થવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરતી હોય. તો નૈષદભાઈ લાઈફમાંથી જ આવ્યા છે આ બધા પાત્રો, અને હું આ બધા પાત્રોના નામ જોગ ઓળખું છું. વાંચીને લોકો મને કહે છે કે આને વાંચી મને ફલાણા માણસ યાદ આવે છે, તો હું કહું છું કે જો મારો એવો પ્રયત્ન નહોતો, તમારા સુધી એવું પહોંચ્યો હોય તો હું ત્યાં ઊણો ઉતરી ગયો, પકડાઈ ગયું પાત્ર. પણ યસ, બધા જીવનમાંથી જ આવ્યા છે. હું મંગળ ગ્રહની વાત નથી કરતો, ધરતીની વાત કરું છું, અને જીવાતા માણસોની જ વાત કરું છું. તો મારો કાચો માલ તો જીવનમાંથી જ આવવાનો છે. અને કલ્યાણીને છે ને હું અગેન હું કહું છું કે મારા માટે આમ, મને મયુર ખાવડે બહુ સરસ વાત કરી હતી કે લેખક ભલે કલ્યાણીને વિલન ન બનાવે, પણ સ્થિતિમાં એ એટલી મોટી વિલન છે કલ્યાણી. કલ્યાણીનું સ્ટેન્ડ છે, એ એવું કહી રહી છે કે જે પામવા માટે મેં આખી જિંદગી મહેનત કરી, આખી જિંદગી મેં સંઘર્ષ કર્યો, સંબંધો દાવ પર લગાડ્યા, પ્રેગ્નન્સી જ મેં એ રીતે ટકાવી રાખી હતી કે આની એક પબ્લિસિટી છે, એ બધું પામવા માટે હવે જ્યારે જીવનમાં મળી રહ્યું છે, ત્યારે મારી દીકરીની એક સ્ટુપિડ ફેસબુક પોસ્ટ જો મારી આખા જીવનની કરિયરને ખતમ કરવાની હોય, તો આઈ ડોન્ટ કેર અબાઉટ દેટ પોસ્ટ ઓર સેક્સ્યુઆલિટી. કે બેટા થોડી વાર ઊભી રહી જા, લોકો અત્યારે મને જે કુલ તરીકે ઓળખી રહ્યા છે, અને આના માટે મેં જીવન ખર્ચી નાખ્યું છે, તો મને લાગે છે કે એ કિંમત એને નથી ચૂકવવી. તો એ વ્યક્તિગત એનું સ્ટેન્ડ છે. માં કેમ હંમેશા વ્હાઇટ અને બ્લેક હોય, માં કેમ ગ્રે શેડમાં ના હોય? અને હું તો કહું છું કલ્યાણી જો બ્લેક હોય તો પણ એનો રંગ છે, આખરે તો એ સ્ત્રી તો છે જ. કારણ કે માં છે એટલે હંમેશા નિરૂપારોય કેમ હોય? માં કઈ હોઈ શકે, માં મંથરા પણ હોઈ શકે, માં પૂતના પણ હોઈ શકે, કેમ ન હોઈ શકે? સો કલ્યાણીને હું વિલન તરીકે નથી જોતો એ રીતે, કે મહત્વાકાંક્ષી હોવું એ ક્યારથી નેગેટિવ થઈ ગયું. સત્યવતીએ યાદ કરો મહાભારતની આખી એ એમ કહેતી હોય કે પરમપિતા પરમેશ્વરે આંખો નાની આપી છે, પણ જોવા માટે આકાશ કેટલું વિશાળ આપ્યું છે, તો પછી નાના સપનાઓ જોઈને ઈશ્વરનું અપમાન કેમ કરું? કેટલી મોટી મહત્વાકાંક્ષા છે સત્યવતીની. તો યસ, કલ્યાણી કે મેજર રણજીત કે અનિકા, બધા જીવનમાંથી જ આવેલા પાત્રો છે. અને તમે બહુ સાચી વાત કરી છે. આખી કૃતિમાં કોઈ જ ખોટું લાગતું નથી, દરેક પાત્ર સાચું લાગે છે, અને પોતપોતાની જગ્યાએ કદાચ બધા જ સાચા છે. એ જ આ કૃતિને જરાક વધારે યાદગાર બનાવે છે. એ સ્થિતિ હોય, પરિસ્થિતિ હોય, સંબંધો હોય કે સેક્સ્યુઆલિટી હોય. સંવાદને જરાક હવે
અલ્પવિરામ તરફ એટલા માટે લઈ જવું પડશે કારણ કે મને એમ છે કે આપણે ફરીથી મળીશું ને તમારા નવા પુસ્તક વિશે પાછી આવી જ કંઈક સરસ મજાની ચર્ચા કરીશું. મને જ્યારે આપણે અત્યારે મળી રહ્યા છીએ રામ, ત્યારે સત્યભામાના સંવાદો પણ યાદ આવે છે, આપણી ચર્ચા યાદ આવે છે અને લોકોને બહુ પસંદ પડી રહ્યો છે એ સંવાદ, અને લોકો સત્યભામા વિશે અમને પૂછે છે કે આ પુસ્તક ક્યાંથી મળે ને એવું બધું. આ આખી ચર્ચા આ પુસ્તક વિશે અત્યારે કરી રહ્યા છીએ ત્યારે જતાં જતાં હજી કંઈ મનમાં છે જે કદાચ આ નવલકથામાં નથી આવ્યું, આ પાત્રોના સંવાદોમાં નથી આવ્યું, આ કથાના કોઈ વળાંકમાં નથી આવ્યું, આંગળી અને પેનની વચ્ચેની જદ્દોજહદમાં ક્યાંક રહી ગયું છે, એવું કંઈ છે, કંઈ કહેવું છે જે આજે આ ક્ષણે કદાચ કહી શકાય? આ એક્સપ્લોર કરતાં જેમ કે આપ કેમ લેસ્બિયન કપલ પસંદ કર્યા, એ એક્સપ્લોર કરતાં એક કદાચ અડધી નવલકથા પહોંચી છે ત્યારે મારા મનમાં એવું આવ્યું હતું કે વોટ ઇફ આ નવલકથા તો બાપ અને દીકરી વિશે છે. અહીંયા દીકરીનું લેસ્બિયન હોવું એ કદાચ થોડું બેકગ્રાઉન્ડ ઉપર છે, ફ્રન્ટ ફૂટ ઉપર તો બાપ અને દીકરી છે, એ બંને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો મને અધવચ્ચે વિચાર આવ્યો હતો કે આ જ સંબંધો જરા ઉલટ સુલટ હોત, અહીંયા મા અને દીકરો હોત, તો મને એક આવો વિચાર આવ્યો હતો અધવચ્ચે પહોંચ્યા પછી. અને એમાંથી જુદા રંગો મને મળ્યા અને મને થયું કે આ ઉંમર ઘટાડી દઉં. ધારો કે અનિકાની ઉંમર 30ની આસપાસ, એની ચોઈસ બહુ ક્લિયર છે, આર્થિક રીતે સિક્યોર છે, સોશિયલી સિક્યોર નથી, એનો ફરક એટલે નથી પડતો કારણ કે આર્થિક રીતે સિક્યોર છે. આની ઉંમર જો ટીનેજ હોત તો એક એવો છોકરો જે ટીનેજમાં છે, જેની ઉંમર જ ઉઘડી નથી, એટલે એને એની શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક કોઈ હજી જરૂરિયાતો એને ખબર નથી, પણ એ એટલો કોન્શિયસ છે ધીમેથી કે હું કદાચ પ્રવાહથી જુદો છું. અને એક સિંગલ મધરને કદાચ આ માથે આ આવ્યું હોત, જેણે એના જ્યારે પતિ પત્ની જુદા પડ્યા હશે ત્યારે દીકરો કોને આપવો એની લાંબી ચર્ચાઓ થઈ હશે, કદાચ કોર્ટમાં લાંબા કેસ ચાલ્યા હશે, અને પછી કોર્ટે કીધું હશે કે ભાઈ બાળક તો મા પાસે રહેશે 18 વર્ષનો ન થાય ત્યાં સુધી, અને હવે એ મા પાસે રહ્યો છે બાળક, અને હવે એ બાળક જો ધીમે ધીમે એની ફેમિનાઇન બ્યુટી તરફ આગળ વધી રહ્યો છે, તો પેલી સિંગલ મધર ઉપર એક એવું સોશિયલ મેણું છે કે આ દીકરો જો બાપ પાસે મોટો થયો હોત ને, તમે આની સાયકોલોજીકલી કે સોશિયલી છેડા તરફ તમે જજો કે તો કદાચ આ વાર્તા જુદી હોત, તો કદાચ આ છોકરો આવો ન હોત. તો માને સાબિત કરવું છે કે બાપ અને મા બેય છે. તો સોશિયલી પ્રૂવ થવાના ચક્કરમાં એ દીકરા ઉપર પ્રેશર વધારતી જ જાય છે. અને દીકરો જેટલો મૂંઝાયેલો છે કે મારી મા મને સમજતી જ નથી, અને મા પુરુષ સમોવડી થવાની લાયમાં પોતાનું સ્ત્રીત્વ ગુમાવી રહી છે, એટલે એ એટલી ડઠ્ઠર થઈ ગઈ છે, એ જે પોતાના પૌરુષીપણાને એટલું સાચવી સમાજમાં, હું કહું 6 આંકડામાં કમાવું છું, હું CEO છું, હું આ કરું છું, હું જાતે ડ્રાઇવિંગ કરું છું, પ્લમ્બિંગનું કામ હું કરું છું, સમોવડી મને જરૂરત નથી પુરુષની, એ સાબિત કરવામાં આનું એક આઈડિયલ માણસ, એક પુરુષને ઉછેરવાની છું, એ જીદમાં દીકરાને હોમી રહી છે. આ સ્ટ્રગલની વાત આ લખતા પહેરેલા મારા મનમાં, અને એ સૂરજમુખી નામની નવલકથા આવનારા સમયમાં હું લખવાનો છું, જેમાં મા અને દીકરાની વાર્તા હશે. તો એ બારીમાં આખો આકાશ કરતાં આ સૂરજમુખી નવલકથા, અને એ હું તમને કહું કોચીના બેકગ્રાઉન્ડમાં હું લખવાનો છું. હા, કોચીનું બેકડ્રોપ, અને મારે મા અને દીકરાની વાર્તા કરવી છે. તો આ કથાનો કોઈક બીજો છેડો હશે, ભાગ 2 હશે? અત્યારે હા પાડું તો વધારે પડતી છે, પણ યસ, કદાચ આમાં જે પ્રશ્નો મને જવાબ નથી મળ્યા એને હું ત્યાં શોધવાના પ્રયત્ન કરીશ સૂરજમુખી નવલકથામાં. પણ ત્યાં મા અને દીકરો જેન્ડરો જરા જુદી રીતે બદલાય છે, એટલે એના પ્રશ્નો પણ બિલકુલ બદલાવાના છે. તો એવી એક નવલકથા કરવી છે જે આ લખતા મારા મનમાં આવી છે. ખૂબ અભિનંદન. થેન્ક યુ નિશિત રામ. ખૂબ રસપ્રદ તમારી કૃતિ છે, એનાથી વધારે તમારી વાતો છે, અને આ સંવાદ તો યાદગાર અમારા માટે રહેશે જ, કારણ કે આમાંથી કેટલું કેવું જાણ્યું છે કે જે ભરે અમે કૃતિમાંથી પસાર થઈ ગયા છે અને અમે કદાચ અંદર ઝીલ્યું છે, પણ તમે એની ઉપર તમારા શબ્દો દ્વારા જે મોહર મારી છે, એને જે બળ આપ્યું છે, એ કદાચ વધારે મમળાવીશું. મને વિશ્વાસ છે કે જે લોકો આ કૃતિમાંથી આજે આ સંવાદ દ્વારા પસાર થઈ રહ્યા છે, એમને પણ રસ પડ્યો હશે, અને આ પુસ્તક પ્રાપ્ત કરવા માટે તેમણે કદાચ વિચાર્યું પણ હશે. આ પુસ્તક બધે જ અવેલેબલ છે, બધા જ પ્લેટફોર્મ ઉપર આ પુસ્તક તમને આસાનીથી મળી રહેશે. આર શેઠની વેબસાઇટ ઉપરથી આર શેઠના પુસ્તક મેળાઓ પણ થતા હોય છે હવે તો શહેરોમાં, બહુ ફ્રિકવન્ટલી થાય છે, તો તમે ત્યાં જઈને પણ કદાચ આ પુસ્તકની પ્રત મેળવી શકો. થેન્ક યુ વેરી મચ રામ. થેન્ક યુ નિશિતભાઈ, થેન્ક યુ જલસો. ખૂબ મજા આવી. બારીમાં આખું આકાશ, મજા આ આખુંની છે. ખડધો અને પછી
બીજો ખ આખો, અને એ જે બોલવાનો જે એનો વોકલ ટોન છે કે બારીમાં આખું આકાશ. આ આખું આકાશ તમને પણ તમારી બારીઓમાંથી જોવા મળે. હું તો ઈચ્છા રાખું કે અડવાય મળે, તમને મળે એવી ખૂબ બધી શુભકામનાઓ વ્યક્ત કરું છું. તમને જો આ સંવાદ ગમ્યો હોય તો તમારો પ્રતિભાવ કોઈક રીતે અમને મોકલાવજો. રામે વાત કરી એવા કોઈ પણ ઉદાહરણો, ઘટનાઓ, કિસ્સાઓ, કંઈક બીજું જોયેલું જાણેલું તમને શેર કરવું હોય તો પણ અમારો આ પ્લેટફોર્મ એને આવકારે છે. તમારો કોઈ પણ પ્રતિભાવ અમને ગમશે વાંચવો તો મોકલજો. આ સંવાદ ગમ્યો હોય તો લોકો સુધી પહોંચાડજો. કદાચ આ સંવાદમાં થયેલી વાતો બિલકુલ ન સમજાઈ હોય તો સંવાદ બીજી વાર જોજો, ત્રીજી વાર જોજો. કદાચ સમજાય તો જેને અઘરું પડે છે એના સુધી પહોંચાડજો. મને વિશ્વાસ છે કે આ વાતચીત, આ ચર્ચા, પોડકાસ્ટનો આ એપિસોડ તમારા ઘરની, તમારા જીવનની કોઈક નવી બારી ખોલી આપશે. ચાલો, રજા લઉં છું. અમારો મૂળ ઉપક્રમ જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને ગુજરાતી ભાષાના અમારા પ્રયત્નને થોડો ટેકો આપજો. મળીએ છીએ નવા એપિસોડમાં. નમસ્તે. થેન્ક યુ રામ.